વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા 5 લેક્ચરમાં 1.1 થી 1.5 નો અભ્યાસ કર્યો. આપણે દરેક લેક્ચરમાં એક સ્વાધ્યાય કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. 1.1 માટે પહેલો લેક્ચર, આના માટે એક લેક્ચર, આના માટે એક લેક્ચર, આના માટે એક લેક્ચર, અને દરેક લેક્ચર માટે એક સ્વાધ્યાય કવર કર્યા પછી આપણે એને અનુરૂપ ગૂગલ ક્લાસરૂમમાં પેપર પણ અપલોડ કરેલું છે, જે તમારે હંમેશા સોલ્વ કરવાનું રહેશે, એટલે પ્રેક્ટિસ બરાબર થઈ જાય. આજનો જે ટોપિક છે એ થોડોક અલગ છે, થોડોક ટ્રિકી છે, થોડોક અલગ છે, થોડોક ટ્રિકી છે, એટલે તમારે ધ્યાનથી સમજવા વિનંતી છે. થોડા ઘણા સૂત્રો નવા તમારા જીવનમાં પહેલીવાર આ સ્વાધ્યાયમાં આવવાના છે, એટલે એ સૂત્રો તમે થોડા ધ્યાનથી સમજજો. આજે આપણે ચાલુ કરીશું 1.6. 1.6 જે છે એને અનુરૂપ દાખલાઓ સ્વાધ્યાય 1 માં પણ ઘણા છે, એટલે આપણે 1.6 માટે એક લેક્ચર લઈશું, પછી એને અનુરૂપ બીજા દાખલાઓ સ્વાધ્યાય 1 માં છે એના માટે ફરી વખત બીજો લેક્ચર લઈશું. એટલે 1.6 આપણે 2 ભાગમાં કરવાનો પ્રયત્ન કરીશું. પહેલા 1.6 ના દાખલાઓ પતાવી દઈશું, એ પછી એને અનુરૂપ સ્વાધ્યાય 1 ના દાખલા કરીશું. નવનીત સર, યસ, આ જે ટોપિક છે ને એમાં વિદ્યાર્થીઓ ઉતાવળમાં કાયમ ભૂલ કરતા હોય છે, એટલે એ લોકો શું થોડું ધ્યાનથી લેક્ચર જોશે ને તો એ લોકોને સહેજ પણ પ્રોબ્લેમ થશે નહીં. બરાબર છે? તમારી પાસે ટેક્સ્ટ બુક ઓપન છે? યસ સર. ઓકે, તમે પણ એકદમ વ્યવસ્થિત ધ્યાનથી જોતા રહેજો. આપણે એવો પ્રયાસ કરવાનો છે કે જે 1.6 છે એ આ લોકોને સૌથી સહેલું લાગવું જોઈએ. બરાબર? ઓકે. અત્યાર સુધી આપણે જ્યારે વેન આકૃતિ બનાવતા હતા તો ગણ આપેલા હોય એના પરથી વેન આકૃતિ બનાવતા હતા. આજે થોડું ઊંધું કરીએ, આકૃતિ પરથી ગણ બનાવીએ. નવનીત, આ જે લંબચોરસ ગણ છે એનું નામ શું છે? યુ, સાર્વત્રિક ગણ. આ ગણનું નામ આપણે રાખ્યું એ. આ ગણનું નામ રાખ્યું આપણે બી. બરાબર છે? યસ. આ જે વચ્ચેનો ભાગ છે એમાં તને 3 સભ્યો કયા દેખાય છે? 10, 11, 17. 10, 11 અને 17 એ સભ્યો છે. તમને યાદ જ હશે, આ જે ભાગ છે એ A છેદ B છે. A છેદ B એવો ભાગ જે A માં પણ આવેલો છે અને B માં પણ આવેલો છે. આ ભાગ એ A માં પણ આવેલો છે અને આ ભાગ B માં પણ આવેલો છે. હવે નવનીત, આ જે ભાગ છે એમાં તને કયા 4 સભ્યો દેખાય છે? 8, 12, 15, 19. 8, 12, 15, 19. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હોય આ જે ભાગ છે એ તમારો A માઇનસ B છે. A માઇનસ B છે. હવે નવનીત, અહીંયા તને કયા 2 સભ્યો દેખાય? 22, 29. 22 અને 29 એ ભાગ છે. ચલો, આજે હેલ્પ કર્યો છે, આ જે ભાગ છે 22, 29 એ ભાગ કયો છે? B minus A. વેરી ગુડ, B માઇનસ A. હવે આ જે ભાગ છે બહારનો ભાગ જે અત્યારે ખાલી દેખાય છે, આ જે વ્હાઈટ કલરનો જે ખાલી ભાગ દેખાય છે એ ભાગમાં પણ હું
સ્ટાર્ટ. હા, વચ્ચે કંઈક ડિસ્ટર્બન્સ આવ્યું હતું. હવે બધું પાછું ક્લિયર સંભળાય છે ને અમને? યસ. અચ્છા, અહીંયા બે સભ્યો છે, એ કયા છે 22 29. ને એ ભાગ કયો છે? બી માઇનસ એ. હવે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ, અહીંયા મેં એક સભ્ય લખ્યો છે 30, પછી બીજો એક સભ્ય લખ્યો છે 36, પછી એક સભ્ય લખ્યો છે 41, બરાબર? તો આજે આની બહારનો ભાગ છે, આ ભાગ, એમાં કયા ત્રણ સભ્યો દેખાય છે? 30 36 41. 30 36 41. હવે આપણે ઊંધી પ્રક્રિયા સ્ટાર્ટ કરવાના છે, પણ ઊંધી પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ પહેલા નવનીત, આપણે આ જે આકૃતિ દોરી ને એની જ આકૃતિ ફરીવાર દોરી રહ્યા છીએ બાજુમાં. ઓકે. હવે તું મને પૂછ કે સર એની જરૂર શું છે, કે ફરીવાર એની જ આકૃતિ દોરવાની જરૂર શું છે? પૂછ તું મને. બીજી વખત આકૃતિ દોરવાની જરૂર શું છે? તને શું લાગે છે, હું એની જ આકૃતિ દોરીશ કે કંઈક અલગ કરીશ? તને શું લાગે છે? કંઈક અલગ કરશો એવું લાગે છે. કંઈક અલગ કરશું? તને અંદાજો છે શું અલગ થવાનું છે એપ્રોક્સિમેટલી? કંઈક અલગ તો કરવાનું છે, સહેજ અલગ કરશું, સહેજ. ચલો હિન્ટ આપું, આકૃતિ તો એની જ આવશે પણ થોડીક અલગ આવશે. આકૃતિ તો એની જ આવશે પણ થોડીક અલગ આવશે. ચલ જો તને વિચાર આવ્યો કઈ તો કે. જો નવનીત, યસ. અહીંયા કેટલા સભ્યો છે? 3. અહીંયા 3 લખ્યું, એટલે આ આકૃતિમાં સભ્યોની સંખ્યા લખી છે, ખબર પડી? હા. અહીંયા કેટલા સભ્યો છે? 2. એટલે 2 સભ્ય લખ્યા, સભ્યોની સંખ્યા લખી. હું આવી રીતના ખાલી 2 લખું ને તો એ સભ્ય સંખ્યા દર્શાવે, પણ આવી રીતના ડોટ કરીને 22 લખું ને તે સભ્ય 22 એવું દર્શાવે છે. ડોટ કરીને 30 લખું ને તો સભ્ય 30 એવું દર્શાવે છે. એટલે અહીંયા મેં ડોટ કરીને 8 લખ્યું ને તો સભ્ય 8 જેવું દર્શાવે છે. અને અહીંયા હું ડોટ નથી કરતો કારણ કે ખાલી સભ્યની સંખ્યા દર્શાવે છે. એટલે ડોટ ના કરો એનો મતલબ ત્યાં સભ્યની સંખ્યા દર્શાવશે. ચલો અહીંયા કેટલા સભ્યો છે? 4. અહીંયા 4 સભ્યો છે, તો 4 સભ્યો છે. અચ્છા, હવે અહીંયા જો 1 2 અને 3 કેટલા સભ્યો છે? 3. 3 સભ્યો છે. એટલે આમ તો જોવા જાઓ તો આની જ આકૃતિ અહીંયા દોરી છે, સમજાય? હા. હવે આ ગણ છે એ છેદ બી, આ ગણ છે એ માઇનસ બી, અને આ ગણ છે બી માઇનસ બી. હવે આપણે થોડા સૂત્રો જોવાના છે, અને થોડા સૂત્રો જોઈએ એ પહેલા વિદ્યાર્થીઓને કહી દઉં કે આ આકૃતિ છે એના આપણે લગભગ 6 થી 7 સૂત્રો તારવા માટે ઉપયોગ કરવાના છે. આ જે આકૃતિ તમારી સ્ક્રીન પર દેખાય છે, આ આકૃતિ અને આ આકૃતિ, એનો આપણે 6-7 નાના સૂત્રો તારવા માટે ઉપયોગ કરવાના છે. એટલે તમારે લોકોએ આ આકૃતિને ધ્યાનમાં રાખવાની. તમે લેક્ચર જ્યારે ભરતા હો તો તમારે આ જે આકૃતિ છે એ પહેલા એક પેજ પર ઉતારી લેવાની, એટલે જ્યારે અમારે આગળ રેફરન્સ કરવાનો આવે તો તમને જોવામાં ખબર પડે. હવે ચલો નવનીત, યસ. આ ગણ એ છે ને એમાં કુલ કેટલા સભ્યો છે? 4 અને 3, કુલ કેટલા સભ્યો છે? 7 સભ્યો છે. આ 4 અને આ 3 એટલે 7 સભ્યો છે. 7 સભ્યો તને અહીંયા દેખાય છે? યસ. સાથે સભ્યો તું બોલ. 8 10 11 12 17 19 15. ઓકે, 19 8 12 15 10 11 17. 8 19 12 15 10 11 અને 17. ચલો નવનીત, આ બી છે ને બી, એમાં અહીંયા જે સભ્યો દેખાય છે બધા સભ્યો બોલતો હતો. 22 29 22 29 10 11 17. 22 29 10 11 અને 17. પછી
એ છેદ બી જે છે એ છેદ બી હા આ તને એ છેદ બી દેખાય છે એના સભ્યો બોલ. યસ 10 11 17 10 11 અને 17. હવે વિદ્યાર્થી મિત્રો તમે એ માંથી બી ના સભ્યો કાઢી નાખો. આ એ માંથી બી ના સભ્યો કાઢી નાખો તો તમને ખબર છે કે આમાંથી તમે આ સભ્યો કાઢી નાખશો એટલે 8 19 12 15 એટલે કે આ ગણ બાકી રહેશે. તમે આમાંથી આ સભ્યો કાઢશો એટલે 8 19 12 15 એટલે કે આ ગણ બાકી રહેશે. તો 8 19 12 15 બી માઇનસ એ. ચલો તમે બી માંથી આ સભ્યો કાઢી નાખશો. આ જે બી છે એમાંથી આ સભ્યો કાઢી નાખશો એટલે 22 અને 29 બે સભ્યો બાકી રહેશે. 22 અને 29 બે સભ્યો બાકી રહેશે. હવે નવનીત આપણે છે ને આજે આની નીચે આ લખ્યું ને આની નીચે આ લખ્યું ને તો આની નીચે પણ એવું જ કંઈક લખીએ થોડીક અલગ રીતે. એ માં કુલ કેટલા સભ્યો છે નવનીત? 7 આ 4 અને 3 7. આ 4 અને 3 7. આ 7 સભ્યો છે. ચલો બી માં કેટલા સભ્યો છે? 5 5. આ 2 અને 3 5. આ 2 અને આ 3 5. આ 5 સભ્યો છે એટલે 5 સભ્યો છે. એ છેદ બી. ચલો નવનીત એ છેદ બી માં કેટલા સભ્યો છે? 3 3. આ 3. આ 3 સભ્યો છે. એ માઇનસ બી. એ માઇનસ બી તો અહીંયા આગળ કેટલા સભ્યો છે? 4 4. અહીંયા આગળ 4 સભ્યો છે એટલે એ માઇનસ બી માં 4 સભ્યો છે. બી માઇનસ એ. 2 બી માઇનસ માં 2 સભ્યો છે. આ 2 સભ્યો છે. આ 2 સભ્યો છે એટલે બી માઇનસ એમાં 2 સભ્યો છે. આ જે આકૃતિ તમારી અત્યારે સ્ક્રીન પર છે એનો આપણે હમણાં એપ્રોક્સિમેટલી 5-6 સૂત્રો તારવવા માટે ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. હવે નવનીત આ જે ગણ છે આટલો અહીંયાથી શરૂ કરીને આટલે સુધી આખું જેની પર ટીક કરું છું દેખાય છે ને આખું ગણ? હા એ ગણ કયો છે? આખો ગણ આટલો આખો ગણ કયો છે? એ યોગ બી. એ યોગ બી. બરાબર. હવે એ યોગ બી છે એની હું થોડીક જગ્યા કરીને લખવાનો પ્રયત્ન કરું છું. તો એ યોગ બી. એ યોગ બી એમાં આ સભ્યો પણ આવશે, આ સભ્યો પણ આવશે અને આ સભ્યો પણ આવશે એટલે 8 19 12 15 10 11 17 22 અને 29 આ થશે એ યોગ બી. હવે એ યોગ બી માં કુલ કેટલા સભ્યો જોઈ લઈએ આપણે. તો 4 અને 3 7 અને 2 9. 4 અને 3 7 અને 2 9 એટલે 9 સભ્યો છે. તમે અહીંયા ગણી પણ શકો છો 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. 1 2 3 4 5 6 7 8 9. ઓકે. યસ. હવે આકૃતિમાં એક ગણ બાકી રહે છે જો તારા ધ્યાનમાં આવે તો. આ ગણ દેખાય? એ ગણ કયો છે? આજે 30 36 અને 41 છે. 30 36 અને 41 એ ગણ કયો છે? એ યોગ બી ડેશ. હા એ યોગ બી ડેશ. કારણ કે આ જે ભાગ છે આ જે ભાગ છે એ યોગ બી છે. અમારી 3 આંગળી ભેગા મળીને જે ભાગ બને છે એ યોગ બી છે. એ યોગ બી પહેલી આંગળી બીજી આંગળી ત્રીજી આંગળી ભેગા મળીને એ યોગ બી બને છે. એ યોગ બી એના સિવાયનો ભાગ છે. તો આપણે ફરી પાછી ક્યાંક જગ્યા કરવી પડશે પણ હવે જગ્યા છે નહીં નવનીત, જગ્યા છે નહીં તો આપણે જગ્યા બનાવવી પડશે. તો જગ્યા બનાવી દીધી. તો એ યોગ બી નો ડેશ, એ યોગ બી નો ડેશ એમાં જોઈ શકીએ છીએ એ યોગ બી નો ડેશ તો આ 30 36 અને 41 આ 3 સંખ્યા આવશે. બરાબર. તો n એટલે સભ્યોની સંખ્યા
n યોગ b નો ડેશ એમાં સભ્યોની સંખ્યા આવશે 3 સોરી આ 3 આવશે 1 2 3 3 સભ્ય આવશે આ 3 સભ્ય આવશે એટલે આ થઈ ગયું 3 સભ્ય હવે આપણે આકૃતિમાં જેટલું છે આ આકૃતિમાં જે માહિતી છે બધી અહીંયા લખી છે આ આકૃતિમાં જે માહિતી છે બધી અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે હવે આપણે સૂત્રોમાં આગળ જઈએ તો જ્યારે પણ જરૂર પડશે એટલે હું હમણાં જે પેજ તમારી સામે હતું એનો આપણે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશું ચલો નવનીત હમણાં આપણી જે પાસે માહિતી છે ને એમાં n a એમાં 7 સભ્યો હતા n b એમાં 5 સભ્યો હતા અને n a યોગ b એમાં 9 સભ્યો હતા અને n a છેદ b એમાં 3 સભ્યો હતા આટલી માહિતી આપણી પાસે છે હવે આપણે ઘણા વિદ્યાર્થીઓને પૂછીએ કે n a યોગ b નું સૂત્ર શું આવે n a યોગ b નું સૂત્ર શું આવે તો એ લોકોના મગજમાં પહેલી વારમાં હંમેશા ખોટો વિચાર જ આવે એમના મગજમાં એવો વિચાર આવે n a યોગ b તો એનું એ લોકોને સૂત્ર આવું લાગે na પ્લસ nb આવું સૂત્ર એ લોકો જાતે વિચારે લે આ સૂત્ર ખોટું છે કારણ તમે જોઈ શકો છો n a છે એ 7 છે n b છે 5 છે એટલે આ સરવાળો 12 થશે અને ખરેખર તો a યોગ b 9 છે આ સૂત્ર ખોટું છે આ ખોટું છે તો આ પહેલા a યોગ b નું આ ખોટું સૂત્ર લખ્યું બરાબર નવનીત સાંભળી રહ્યો છો દોસ્ત હા હા મેં હા કર્યું હા પડી છે એ સંભળાવ્યું મને તો n a યોગ b નું ખોટું સૂત્ર બોલતો હતું ખોટું સૂત્ર n of a plus n of b હા શું આ સૂત્ર સાચું છે ના ઓકે હવે પછી n a minus b તમે n a minus b જો તમે અહીંયા જોશો આગળની જે આપણી આકૃતિ હતી એમાં બરાબર જોશો તો a minus b છે a minus b એમાં 4 સભ્યો છે a minus b માં 4 સભ્યો છે બરાબર છે અહીંયા a minus b માં 4 સભ્યો છે અહીંયા 4 સભ્યો છે અહીંયા 4 સભ્યો છે અહીંયા 4 સભ્યો છે અહીંયા 4 સભ્યો છે હવે n a minus b તો શરૂઆતમાં બધાને મોટાભાગના વિદ્યાર્થીઓને ખોટો વિચાર આવે એ હું ખોટો વિચાર લખું છું એ લોકોને એવું આવે કે આનું સૂત્ર આવું હશે na minus nb na minus nb નવનીત ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે n અંદર ગુણી નાખ્યો na અને n અંદર ગુણી નાખ્યો એટલે nb એટલે એ લોકોના મગજમાં ખોટું સૂત્ર આવે જોઈએ આપણે આ ખોટું સૂત્ર na એ 7 છે nb એ 5 છે એટલે આનો જવાબ આવશે 2 આવશે આ ખોટો જવાબ છે આ ખોટો જવાબ છે આ સૂત્ર ખોટું છે કારણ કે આપણે હમણાં જોઈ ગયા n a minus b છે એ તો ખરેખર એ તો આપણે હમણાં જોઈ જ શકીએ છીએ n a minus b છે એ તમારું 4 છે એટલે આ સૂત્ર ખોટું છે n a minus b 4 છે આપણે બે સૂત્ર શીખવાડ્યા ખોટા પહેલા છે ને ખોટા સૂત્રો શીખવાડતો જે લોકોના મગજમાં જનરલી આવતા હોય છે પછી સાચા સૂત્રો શીખવાડો બરાબર નવનીત યસ ચલો નવનીત અને આગળની આકૃતિ આ છે ભૂલી ગયો ખબર નહીં પણ n b minus માં કેટલા સભ્યો હતા n b minus માં કેટલા સભ્યો હતા 2 હતા હા સાચી વાત છે યાદ રહી ગઈ આકૃતિ તને યસ 2 સભ્યો હતા અહીંયા 2 સભ્યો હતા અહીંયા 2 સભ્યો હતા બરાબર તો અહીંયા 2 સભ્યો છે હવે ચલ તું જ મને કે n b minus a તો બધાને કયું સૂત્ર ખોટું મગજમાં આવતું હશે નવનીત nb minus na હા આ સૂત્ર તો સાવ ખોટું છે 110% ખોટું છે કારણ કે nb છે એ 5 છે અને na છે એ 7 છે
તો જવાબ આ સૂત્ર ખોટું છે કારણ કે જવાબ આવશે -2. જવાબ આવ્યો -2. તો સભ્ય સંખ્યા તો ઋણ હોય જ ના શકે. સભ્ય સંખ્યા ઋણ હોય જ ના શકે. સભ્ય ના હોય તો 0 સભ્ય થાય. બરાબર, તો સભ્ય સંખ્યા ઋણ થઈ ગઈ. એટલે આ બધા ખોટા સૂત્ર. એટલે એનો અર્થ એવો થયો કે આખું આ પેજ જ ખોટું છે. આ આખું પેજ જ ખોટું છે. તો આ હતું રોંગ પેજ. પણ નવનીત, મારું એક હંમેશા જીવનમાં અવલોકન રહ્યું છે કે જ્યાં સુધી હું ભૂલ ના કરું ને ત્યાં સુધી હું સાચું શીખતો નથી. એમ મારા માટે તો આ સાચું રહ્યું છે. ભૂતકાળમાં એવી ઘણી બધી ભૂલો કરી છે કે કોઈ કલ્પના પણ ના કરી હોય. પણ ભૂલ કરીએ એટલે પછી ખબર પડે કે આ નથી કરવાનું, ધીરે ધીરે શીખતા જઈએ. એવું છે. હવે આપણે સાચા સૂત્રો જોઈશું. ચલો, નવનીત, તારા મગજ કશું પડશે, તૈયાર રાખજે તું. યસ. હવે NA છે 7, NB છે 5, NAOB છે 9, NA છે B 3, NA - B 4. આ પેલી જૂની આકૃતિ છે ને પાછી કોપી કરું છું. NB - છે 2. અહીંયા આગળ 3 સભ્યો, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 3. આ છે A - B, આ છે B - આ U. હવે અચ્છા, એક વસ્તુ આ બધામાં એક વસ્તુ તો કહેવાની રહી જ ગઈ. આ આકૃતિમાં પણ એક વસ્તુ રહી ગઈ. જો નવનીત, યુ માં કેટલા સભ્યો છે તો લખવાના રહી ગયા. યુ છે ને, હા. યુ માં કેટલા સભ્યો છે? 3 અહીંયા, 3 અહીંયા, 3 ને 2 5, 3 8 ને 4 12. 3 ને 2 5 ને 3 8 ને 4 12. 3 ને 2 5 ને 3 8 ને 4 12. 3 ને 2 5 ને 3 8 ને 4 12. તો એ 12 સભ્યો છે એ અહીંયા થોડી જગ્યા બનાવીને લખી દઉં છું. તો 19 8 12 15 10 11 17 22 19 22 29 અને 30 36 41. 30 36 અને 41. તો યુ જે છે ને એમાં 12 સભ્યો છે. આ યુ માં 12 સભ્યો છે. તો NU બરાબર 12. ઓકે. હવે NU બરાબર 12. યુ એટલે સાર્વત્રિક અંક. હવે આપણે સાચા સૂત્રો જોઈશું. થોડી વાર પહેલા આપણે ખોટા સૂત્રો જોયા હતા. હવે આપણે સાચા સૂત્રો જોઈશું. નવનીત, રેડી ને? યસ. NAOB. તો જરા નવનીત જો તું, આપણે લખીએ NA. તો હા કે ના બોલજે તું. NA લખીએ NA. નવનીત, તો આ ભાગ આવશે, યસ. આ ભાગ આવશે, યસ. આ ભાગ આવશે, ના. આ નો. સંભળાયું નહીં? ના. ઓકે. NA માં આ અને આ ભાગ આવશે, પ્લસ NB, પ્લસ NB. તો
હવે n b છે એમાં આ ભાગ આવશે હમ અને આ ભાગ આવશે. યસ અચ્છા, આ ભાગ આવશે નો અને આ પણ નહીં આવે. n b છે એમાં આ અને આ ભાગ આવશે. n a છે એમાં આ અને આ ભાગ આવશે. તો તું મને જરા કહે તો આ વચ્ચેવાળો ભાગ છે, વચ્ચેવાળો ભાગ છે એ કેટલી વખત આવ્યો? 2 વખત. 2 વખત. વચ્ચેવાળો ભાગ 2 વખત આવ્યો. પણ જ્યારે આપણે a b લઈએ, જ્યારે આપણે a b લઈએ, આ ભાગ અને આ ભાગ દરેક ભાગ એક જ વાર ગણાવવો જોઈએ. જ્યારે તમે a b લો, જ્યારે તમે a b લો તો આ ભાગ આ ભાગ આ ભાગ દરેક ભાગ એક જ વાર ગણાવવો જોઈએ. તો હવે જે વચ્ચેવાળો ભાગ 2 વાર આવી ગયો, એમાંથી એક વાર કટ કરવો પડશે. એટલે આ એક કટ કર્યો, એટલે અહીંયાથી a છેદ b બાદ કર્યું. તો આપણને n યોગ b નું સાચું સૂત્ર મળી ગયું. આ રહ્યું તમારું સાચું સૂત્ર. કોઈ કહે સર ખબર ના પડી, તો તમે આ સૂત્ર વેરીફાઈ કરી શકો છો. n a યોગ b, તો n a જેમાં આ અને આ આવ્યું, પ્લસ n b જેમાં આ અને આ આવ્યું, પણ વચ્ચેનો ભાગ એક વાર કટ કરવો પડશે. એટલે એક વાર n a છેદ b બાદ કરી દે. હવે આપણે કિંમતો મૂકીએ તો ખબર પડશે બધી. n a જે છે એ 7 દેખાય છે તમને. n b છે એ 5 દેખાય છે અને n a છેદ b છે એ તમને 3 દેખાય છે. n a છે 7 દેખાય છે, n b છે એ 5 દેખાય છે અને n a છેદ b છે એ તમને 3 દેખાય છે. કિંમતો મૂકીએ એટલે ખબર પડશે 7 + 5 - 3. તો આ 3 લખ્યું છે. 7 ને 5 12 - 3 એટલે 9 આવશે. તો a યોગ b છે એ 9 સભ્યો થઈ. બરાબર? એટલે આપણી પાસે સૂત્ર આવી ગયું n a યોગ b નું na + nb - n a છેદ b. ક્લિયર નવનીત? યસ ઓકે. હવે જુઓ, ચલો નવનીત, યસ આ ભાગ કયો છે a છેદ b અને આ ભાગ કયો છે? a - b. a માઇનસ. હવે આપણે છે ને, હવે આપણે n a - b નું સાચું સૂત્ર જોઈએ છે. n a - b એનું સાચું સૂત્ર જોઈએ છે. તો પહેલા આપણે લખશું n a લખશું એટલે આ ના આવશે, કારણ કે a ની અંદર આ ભાગ અને આ ભાગ આવે છે. બીજો કોઈ ભાગ n ની અંદર નહીં આવે. a ની અંદર આ ભાગ અને આ ભાગ આવે છે, બીજો કોઈ ભાગ નહીં આવે. હવે નવનીત આપણે જોઈએ, આપણે a - b છે ને, a - b એમાં ફાઇનલી જોઈએ છે આ ભાગ. તો કયો ભાગ એક્સ્ટ્રા આવી ગયો જે આપણે ડિલીટ કરવો પડશે? a છેદ b. હા, કારણ કે આપણે છે ને આ ભાગનું સૂત્ર જોઈએ છે. અત્યારે આપણે આ ભાગ છે ને, જે અમે આ 4 લાઈન કરી છે, આ ભાગ જે છે ને આની પછી એની પર ટિક કર્યું, એનું સૂત્ર જોઈએ છે. તો એનું સૂત્ર લેવાનું હોય તો આપણે n a લઈએ, એમાં તો આખો ભાગ આવી જાય, આટલો ભાગ. તો આ ભાગ આપણે ડિલીટ કરવો પડે, એટલે આપણે ડિલીટ કરી નાખ્યો. એટલે n a છેદ b ડિલીટ કરી નાખ્યો. તો આપણું સૂત્ર બની ગયું n a માઇનસ n a છેદ b. જો તમારે સૂત્ર ચેક કરવું હોય તો તમારી પાસે જે જૂની આકૃતિ છે એ જૂની આકૃતિ આપણે જરા જોઈ જઈએ. n a 7 છે અને a છેદ b 3 છે. આ 7 છે અને આ 3 છે. અહીંયા કિંમતો મૂકીએ આપણે. આ 7 છે અને આ 3 છે, એટલે જવાબ આવશે 4. અને આ જે 4 જવાબ આવ્યો એ જ તમારો a - b નો જવાબ છે. વિદ્યાર્થી મિત્રોએ આ જે સ્ક્રીન પર શીટ દેખાય છે એ તમારે આખા લેક્ચર દરમિયાન લઈને બેસવાનું. બરાબર? જ્યાં સુધી બધા સૂત્રો આપણે તારવી લઈએ ત્યાં સુધી આ તમારી જોડે હોવું જોઈએ.
એટલે તમારા લોકોને રિફર કરવામાં સરળતા રહે. ચલો નવનીત, હવે તું ભાઈ તારે મને હવે બી માઇનસ નું સૂત્ર કહેવાનું છે. આ જે સૂત્ર હતું ને, આ સૂત્ર હતું, આ જે સૂત્ર હતું એ સૂત્ર આવું છે ફાઇનલી, એન એ માઇનસ બી બરાબર એન બી સોરી એને એન એ માઇનસ એન એ છેદ બી. આ તમારા સ્ક્રીન પર દેખાય છે, એન એ માઇનસ એ છેદ બી. ટોટલ 3 વાર લખેલું છે, એન એ માઇનસ એન એ છેદ બી, એન એ માઇનસ એન એ છેદ બી, એન એ માઇનસ એન એ છેદ બી. વારંવાર સૂત્ર લખવાનો એક જ મતલબ છે કે તમને સૂત્ર યાદ રહી જાય. હવે ચલો નવનીત, તારે મને આનું સૂત્ર શીખવાડવાનું છે, એન બી માઇનસ એ. રેડી? યસ. બોલો. સૌથી પહેલા હું શું કરું? ચલો યુ લખો, આ યુ લખ્યું, એ અને બી, આ યુ લખ્યું, આ બી લખ્યું, પછી બી માઇનસ એ માટે કયો ભાગ અંકિત કરીએ? આ ભાગ હા, એટલે ત્યાં બી માઇનસ એ લખવું. બી માઇનસ એ લખ્યું, પછી હા, પછી વચ્ચેનો ભાગ છે એ કયો છે? એ છેદ બી. હા સોરી વચ્ચે કોલ આવ્યો હતો, બોલો. હા, વચ્ચેનો ભાગ એ છેદ બી. આ વચ્ચેનો ભાગ છે એ છેદ બી, હવે એ છેદ બી માઇનસ માટે હા આ ભાગ આપણે જોઈએ છે. અહીંયા સૌથી પહેલા મેં લખ્યું એન બી. નવનીત, યસ. આજે આપણે હા બોલો, હા સર. આ આપણે લખ્યું એન બી. હા, એમાંથી આપણે કયો ભાગ દૂર કરવો પડશે? આપણે એન બી લઈશું ને, એન બી, તો હા, આ ભાગ અને આ ભાગ આવશે. હા સર, મેં જ કીધું બંને ભાગ તમે ટીક કરો એન બી માટે. અચ્છા બરાબર છે, આ ભાગ આવ્યો, આ ભાગ આવ્યો અને આ ભાગ આવ્યો, એ ટીક કર્યો. પછી હવે બી માઇનસ એ માટે આપણે જે વચ્ચેનો ભાગ છે એ નથી જોઈતો, આ ભાગ નથી જોઈતો, બરાબર, તો એને આપણે દૂર કરીએ એટલે માઇનસ કરીએ. એટલે એ છે બી માઇનસ કરી નાખે, બરાબર ને? હા, બસ. અને હવે આપણે સાચું ખોટું એ આપણે અહીંયા એકવાર ચેક કરી લઈએ. ઓકે. તો જોઈએ આપણે, અહીંયા કીધું છે એન બી, એન બી, એન બી જે છે એ તમારું 5, એન એ છેદ બી છે, એન એ છેદ બી છે તમારું 3 છે. તો 5 - 3 એ તમારું 5 - 3 એ તમારો જવાબ આવશે 2, જે બી માઇનસ નો જવાબ છે. બરાબર, ક્લિયર નવનીત? તો આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણે આવી ગયું છે. આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર ફાઇનલી આવી ગયું છે, એન બી માઇનસ એ બરાબર એન બી માઇનસ એન એ છેદ, એન બી માઇનસ એન એ છેદ બી. હાલમાં એક આ સૂત્ર આપણે મેળવ્યું, પછી થોડી વાર પહેલા ઉપર આ સૂત્ર આપણે મેળવ્યું, આ સૂત્ર આપણે મેળવ્યું. એની પહેલા આપણે એક આ સૂત્ર મેળવ્યું, એક આ સૂત્ર આપણે મેળવ્યું. હજી આપણે 2-3 નાના નાના બીજા સૂત્રો જોવા જઈ રહ્યા છે. પછી આપણે ફાઇનલી સૂત્રોની યાદી બનાવી દઈશું અને એના આધારે દાખલા ગણીશું. નવનીત સર, તમારો અવાજ સંભળાઈ નથી રહ્યો. હા સર. હા, તમારો અવાજ સંભળાતો નતો. ઓકે સર, હવે આવે છે બરાબર? હા, હવે અવાજ આવે છે. હા. હવે આપણે જુઓ, કુલ 3 સૂત્રો અત્યારે દેખાય છે. એક આ સૂત્ર આવ્યું છે, બરાબર છે? એ જ સૂત્ર અહીંયા પાછું લખેલું છે. હા. પછી આપણી પાસે એક આ સૂત્ર છે અને પછી આપણી પાસે એક આ સૂત્ર છે. હજી આપણે થોડા નાના નાના બીજા 2-3 સૂત્રો જોઈ લઈએ.
નવનીત, યસ આ જે આકૃતિ છે એમાં આ ગણ કયો છે? આ ગણ એ એ ગણ છે. તો ગણ એ છે અને આ ગણ એ મેં બંધ કરી દીધો. એના સિવાયનો જ ભાગ દેખાઈ રહ્યો છે, એટલે કે આ 3 અને આ 2. એ ભાગ જે આ ગણ એ છે ને એ સિવાયનો ભાગ જે દેખાઈ રહ્યો છે એ ભાગ કયો છે? એ ડેશ એ ડેશ. આ જે ભાગ છે એના સિવાયનો ભાગ જે દેખાઈ રહ્યો છે આ અને આ, એ ભાગ એ ડેશ છે. તો તમે જોઈ શકો છો એ ડેશ માં 5 સભ્યો આવશે. 3 ને 2 5. આ 3 30 36 41 અને 22 અને 29 એમ કહીને એ ડેશ માં 5 સભ્યો આવશે. તો જોઈ લે આપણે જરા. એમાં આપણી જૂની આકૃતિમાં સભ્યો છે 19 8 12 15 10 11 અને 17. પછી યુમાં સભ્યો છે 19 8 12 15 10 11 17 22 29 30 36 અને 41. બરાબર. તો એ ડેશ માં કયા સભ્યો આવશે નવનીત? એ ડેશ માં એ સિવાયના કયા સભ્યો આવશે? બાકીના 5 આજે બાકીના 5 છે એ આવશે. અને બાકીના 5 છે 22 29 30 36 41. ચલ નવનીત, હા ક્યાં દાખલામાં ચલ તું યુમાં જો. યુમાં કુલ કેટલા સભ્યો છે? ઉપર લખેલું છે ખૂણામાં. 12 હા, ઉપર ખૂણામાં લખેલું છે 12 સભ્યો છે. યસ તો યુમાં 12 સભ્યો છે. ચલ એમાં કેટલા સભ્યો છે? એમાં કેટલા સભ્યો છે? 7 7 સભ્યો છે. હવે એ ડેશ જે છે ને એ ડેશ, તો અહીંયા 5 સભ્યો આવે અને સ્વાભાવિક છે કે આ 12 સભ્યોમાંથી આ તમે 7 સભ્યો કાઢી નાખો, ત્યાં 5 સભ્યો બાકી રહેવાના છે. તો આપણી પાસે એક બહુ સરળ સૂત્ર આવી ગયું. કે n a ડેશ બરાબર n u માઇનસ n a. યુ માંથી એ ના સભ્યો કાઢી નાખવાના. યુમાં 12 સભ્યો છે, એમાંથી 7 સભ્યો કાઢી નાખો એટલે તમારાથી જશે 12 - 7 બરાબર 5. આવી રીતે n b ડેશ હોત b ડેશ, તો તમારે યુ માંથી b ના સભ્યો કાઢી નાખવાના. તો તમારો n b ડેશ થઈ જાય. હજી આગળ જઈએ, ઇન જનરલ વ્યાપક રીતે a b ની જગ્યાએ આપણે કોઈ પણ ગણ ધારીએ x ડેશ, તો તમારે યુ માંથી x ના સભ્યો કાઢી નાખવાના. ચલો હવે નવનીત, હવે એક આપણે ગણ લઈએ ડી ડેશ. તો ડી ડેશ માં શું આવશે બોલ? nu માઇનસ nd. ઘણા લોકોને એવું થાય સર આટલું લખવાની ક્યાં જરૂર છે? એકવાર એ ડેશ માટે લખ્યું, પછી બી ડેશ માટે લખ્યું તો ખબર પડી જ ગઈ. તો પાછું એક્સ ડેશ નું લખ્યું એનું જ સૂત્ર, ડી ડેશ નું લખ્યું એનું જ સૂત્ર. પણ હવે જરા ધ્યાનથી જુઓ, હવે આપણે કંઈક નવું લખવા જઈ રહ્યા છે. ચલો જુઓ નવનીત, આ ગણ ડી છે ને ડી, યસ એની બહાર આ શું છે? ડેશ. આ ડેશ રહ્યો અને ડી ની જગ્યાએ મેં શું લખ્યું? a યોગ b. તો આ સૂત્રમાં મૂકીને તારે બોલવાનું છે. આ સૂત્રમાં મૂકીને બોલવાનું છે. ડી ની જગ્યાએ a યોગ b મૂકીને બોલવાનું. ચલો બોલો. nu માઇનસ હા, a યોગ b. તો nu માઇનસ n યોગ b. એવું કઈ ખાસ અઘરું લાગ્યું નહીં, કારણ કે બધાને ખ્યાલ આવી ગયો કે a યોગ b નો ડેશ છે તો u માંથી a યોગ b બાદ કરવાનો. a યોગ b નો ડેશ છે તો u માંથી a યોગ b બાદ કરવાનો. પછી a છેદ b નો ડેશ હોય તો તમે જાતે જ સમજી શકશો કે આ થશે u માંથી a છેદ b બાદ કરવાનો. બરાબર ને? ક્લિયર છે ને? યસ
અહીંયા ડી ની જગ્યાએ એ છેદ બી છે, તો યુ માંથી ડી બાદ કર્યું, તો યુ માંથી એ છેદ બી બાદ કર્યું. અહીંયા ડી ની જગ્યાએ એ બી છે, તો યુ માંથી એ બી બાદ કર્યું. હવે એક બીજી વાત જે ઘણા વિદ્યાર્થીને કદાચ ધ્યાનમાં હશે કે એ માઇનસ બી અને એ છેદ બી ડેશ આ બંનેનો જવાબ હંમેશા સરખો આવે. જો તમને આમાં ડાઉટ હોય, આ સૂત્રમાં ડાઉટ હોય કે એ માઇનસ બી બરાબર એ છેદ બી ડેશ, આ સૂત્રમાં જો તમને ડાઉટ હોય તો આ જે ઉદાહરણ છે, જે તમારી સામે આ જે ઉદાહરણ છે, એ ઉદાહરણમાં તમે જાતે ચેક કરશો તો તમને ખબર પડશે. આ ઉદાહરણમાં તમે જાતે ચેક કરશો તો તમને ખ્યાલ આવશે કે એ માઇનસ બી અને એ છેદ બી ડેશ એનો જવાબ સરખો જ આવશે. તેમ છતાં આપણે હમણાં એકવાર ચેક કરી લઈએ છીએ. ચલો નવનીત, આજે એ છે ને, એ પેલા તને એના સભ્યો યાદ છે? ભૂલી ગયો? સભ્યોની સંખ્યા યાદ છે. સભ્યોની સંખ્યા યાદ છે. એમાં તને કેટલા સભ્યો હતા યાદ છે? એમાં હતા 7 સભ્યો. એમાં 7 સભ્યો હતા. હું લખું છું 19, 8, 12, 15, 10, 11 અને 17 આ રહ્યા. તમે એમાં સભ્યો જોઈ શકો છો. ઉપર ડાબી સાઈડે ખૂણામાં એના સભ્યો તમને દેખાય છે. પછી આ લખ્યું છેદ બી ડેશ, તો બી ડેશ છે, તો બી ડેશ છે, તો આ આકૃતિમાંથી બી સિવાયના સભ્યો લખવાના છે. બી સિવાયના સભ્યો, તો બી આ બી તમારો છે. બી સિવાયના સભ્યો લખશો તો એક તો આ 4 સભ્યો આવશે અને આ 3 સભ્યો આવશે. એક તો આ 4 સભ્યો આવશે અને આ 3 સભ્યો આવશે. તો 19, 8, 12, 15, 30, 36 અને 41. હવે તમે એનો છેદ જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આનો છેદ જોઈશું તો આ 4 સભ્યો કોમન છે, આ 3 સભ્યો અલગ છે, આ સભ્યો કોમન છે. 19, 8, 12 અને 15 અને એ જ તમારું 19, 8, 12, 15 એ તમારું a માઇનસ બી છે. નવનીત, આપણે છે ને આ સૂત્ર જે આવ્યું હમણાં એ એમને બોલીને સમજીએ. જો સિમ્પલ ગુજરાતી ભાષામાં નવનીત a માઇનસ બી નો અર્થ શું થાય? સિમ્પલ ગુજરાતી ભાષામાં a માઇનસ બી હોય પરંતુ બી માં ના હોય તેવા સભ્યો. હા, a માં હોય પણ b માં ના હોય. જો b માં ના હોય તો ઓટોમેટિકલી b ડેશ માં હોય, એટલે a અને b ડેશ માં આવે એવા સભ્યો. a માં હોય અને b માં ના હોય, તો a માં હોય અને b માં ના હોય તો ક્યાં હોય? b ડેશ માં હોય. બીજું, a માંથી b કાઢી નાખો એટલે કે b ડેશ ને લઈ લો. a માંથી b કાઢી નાખો એટલે કે b ડેશ ને લઈ લો. તો a માઇનસ બી એનો અર્થ સિમ્પલ થાય કે a માં હોય, b માં ના હોવું જોઈએ. તો હવે તમે જ વિચારો, જે સભ્ય b માં ના હોય એ b ડેશ માં આવશે, એટલે કે a છેદ b ડેશ માં આવશે. તો આ જે a માઇનસ બી છે એટલે જશે a છેદ b ડેશ. a માઇનસ બી તો a છેદ b ડેશ. બસ હવે સૂત્રો છે ને લગભગ 1.6 માટેના જે સૂત્રો છે ને લગભગ પતવાની તૈયારી છે. પછી આપણે સૂત્રોની યાદી બનાવી દઈએ. ચલ નવનીત, હમણાં જ લખ્યું આપણે a માઇનસ બી નું સૂત્ર શું આવશે? a છેદ b ડેશ, બરાબર ને? યસ. તો મેં એવું યાદ રાખ્યું છે કે માઇનસ ની જગ્યાએ છેદ થઈ જાય છે,
અને જે પાછળ હોય છે એનો ડેશ થઈ જાય છે. આ માઇનસ એની જગ્યાએ છેદ થઈ જાય છે અને પાછળ જે હોય એનો ડેશ થઈ જાય છે. તો ગુજરાતીમાં લખું આગળ માઇનસ પાછળ બરાબર આગળ અને માઇનસ છે એનો છેદ થઈ ગયો છેદ અને આ પાછળ જે છે એનો ડેશ કરી નાખો. જે પાછળ છે એનો ડેશ કરી નાખો. બરાબર ને? x માઇનસ y માં શું થાય બોલ? x છેદ y ડેશ. x છેદ y ડેશ. પછી આવું લખ્યું હોય p માઇનસ d તો શું થાય? t છેદ d ડેશ. t છેદ d ડેશ. નરેન્દ્ર મોદી માઇનસ ટ્રમ્પ તો શું થશે? નરેન્દ્ર મોદી છેદ ટ્રમ્પ ડેશ. ટ્રમ્પ ડેશ. ઓકે, હવે આમ તો ક્લિયર થઈ ગયું. આ જે માઇનસ છે એની જગ્યાએ છેદ આવી ગયું. જે માઇનસ છે એની જગ્યાએ છેદ આવી ગયું અને જે પાછળ છે એનો ડેશ આવી ગયો. માઇનસ ની જગ્યાએ છેદ આવી ગયું અને જે પાછળ છે એનો ડેશ આવી ગયો. તે પ્રમાણે b માઇનસ શું થશે? b છેદ a ડેશ. b છેદ a ડેશ. હવે આપણે લગભગ બધી તૈયારી કરી ચૂક્યા છે અને મોટા ભાગના સૂત્રો આપણી પાસે આવી ગયા છે. ચલો, નવનીત આવું લખ્યું હોય a યોગ b, a યોગ b, તો યોગને શુદ્ધ ગુજરાતી ભાષામાં અથવા કહેવાય કે અને કહેવાય? અથવા કહેવાય. અથવા a અથવા b. તમે જ્યારે a અથવા b બોલો છો ત્યારે a અથવા b બોલો છો તો એમાં આ ભાગ પણ આવી જાય છે, આ ભાગ પણ આવી જાય છે અને જે બંનેમાં હોય એ ભાગ પણ આવી જાય. એટલે કે a અથવા b માં આ ભાગ પણ આવી જાય, આ ભાગ પણ આવી જાય અને આ જે ભાગ છે એ પણ તમારે આવી જશે. હવે નવનીત આ જે છે ને a છેદ b, એને a છેદ b એને શું કહેવાય? અને b. હા, તો a અને b. તો જ્યારે તમે a છેદ b બોલો છો, માત્ર આ જ ભાગ આવે છે a છેદ b. હવે નવનીત અને મેથ્સ પસંદ છે? મેથ્સ છે. ગણિત તને પસંદ છે? યસ. ગણિત સિવાય તને કયો વિષય પસંદ છે? ગણિત સિવાય ડ્રોઈંગ પસંદ છે. તો સાંભળ, આ તો એ ગણિત છે અને બી ડ્રોઈંગ છે. તો ગણિત ના ડ્રોઈંગ હું એમ બોલું કે નવનીતને ગણિત યોગ ડ્રોઈંગ પસંદ છે, ગણિત યોગ ડ્રોઈંગ પસંદ છે, તો તને જે બંને સબ્જેક્ટ પસંદ છે એટલે આવડો ભાગ એ પણ ગણાઈ જશે. જો તને ખાલી ગણિત પસંદ હોત, ખાલી ગણિત, તો એ પણ ગણાઈ જાય અને તને ખાલી ડ્રોઈંગ પસંદ હોત આ પણ ગણાઈ જાય. એટલે જ્યારે આપણે એ યોગ બી લઈએ, ગણિત અથવા ડ્રોઈંગ લઈએ, ગણિત અથવા ડ્રોઈંગ, આ ભાગ એ ત્રણ ભાગ ગણાઈ જાય. પણ મેં એવું કીધું હોય કે નવનીતને ગણિત અને ગણિત છેદ ડ્રોઈંગ પસંદ છે તો પછી ખાલી આ ભાગ જ આવશે. ક્લિયર છે હું શું કહેવા માંગુ છું? યસ. હા, તું ખાલી કન્ક્લુઝન બોલતો જે મારે કહેવું છે એનું. હજી એક ઉદાહરણ આપી શકો? ના, એટલે પહેલા એક્સનું ઉદાહરણ જોઈએ, પણ અત્યારે આમાં કોઈ પણ ગણનું ઉદાહરણ આપ્યા વગર સિમ્પલ કન્ક્લુઝન બોલ. હા, બીજું ઉદાહરણ આપીને કહું કે આમાં જ ખાલી કહું? આમાં જ, એટલે ઉદાહરણનો ઉપયોગ જ નહીં કરવાનો, સિમ્પલ ખાલી ગણની ભાષામાં જ બોલ. એટલે જો ગણ a યોગ b, એનો અર્થ એ છે કે ખાલી ગણ a માં હોય એ પણ આવે, ખાલી ગણ b માં હોય એ પણ આવે અને બંનેમાં હોય એ પણ આવે. વેરી ગુડ. a અથવા b કોઈ પણ માં હોય એ દરેક આવે. હા, a અથવા b કોઈ પણ માં હોય એ દરેક જે હોય આવે. આ પણ આવે, આ પણ આવે, આ પણ આવે.
એટલે એ અથવા બી એમાં 1 2 3 આખો ભાગ આવી પછી એ છેદ બી માટે બોલું તો જે એ માં પણ હોય અને બી માં પણ હોય એટલે કે માત્ર આ ભાગ હોય. જે બંનેમાં હોય એ જ આવશે બરાબર ને? યસ. ઓકે, હવે આપણે બધા સૂત્રોની એક યાદી બનાવી દઈએ અને પછી આપણે ફટાફટ દાખલા ચાલુ કરીએ. અત્યારે આટલો ક્વેશ્ચન રેકોર્ડ કરતા ટાઈમ કેટલો ગયો છે? 50 મિનિટ જેવું થયું હશે. ઓકે, તો 2 મિનિટ માટે પોઝ કરો. હવે આપણે જે છેલ્લી 45-50 મિનિટથી જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનું જે તારણ છે એ આપણે બધા સૂત્રો હવે લખી નાખીએ. તો એ બધા સૂત્રો આ પ્રમાણે છે. Na યોગ b એનું સૂત્ર છે Na પ્લસ Nb માઇનસ Na છેદ b. દેખાય છે ને ક્લિયર? હા. પછી Na માઇનસ b એનું સૂત્ર છે Na માઇનસ Na છેદ b. પછી નવનીત b માઇનસ a નું સૂત્ર શું છે? b માઇનસ a. NB માઇનસ NB છે તે NB માઇનસ NB છેદ a અથવા તો a છેદ a છેદ b અને b છેદ a સરખું જ છે. a છેદ b અને b છેદ a એ સરખું છે. એવી રીતે a યોગ b અને b યોગ a પણ સરખું છે, પરંતુ a માઇનસ b અને b માઇનસ a અલગ છે. તમે અહીંયા આ આકૃતિમાં જોઈ શકો છો કે a માઇનસ b આ રહ્યું અને b માઇનસ a આ રહ્યું. હવે પછી તમારી પાસે એક સૂત્ર આવું છે x ડેશ બરાબર nu માઇનસ n x. આ સિવાય એક સૂત્ર છે a યોગ b આખાનો ડેશ બરાબર u માંથી તમારે a યોગ b બાદ કરી દેવાનું અને a છેદ b નો ડેશ તો u માંથી તમારે a છેદ b બાદ કરી દેવાનું. આ સિવાય કોઈ સૂત્ર આયા નથી કે બધું આવી ગયું? આવી ગયું સૂત્ર બધું? હા, આવી ગયા. એ ખાલી આ હતું a માઇનસ b અને a છેદ b ડેશ સરખું છે. એના b માઇનસ a બરાબર b છેદ a ડેશ. x માઇનસ y બરાબર x છેદ y ડેશ. આટલી માહિતીના આધારે આપણે દાખલા ગણીએ. તો તમે લોકો વિદ્યાર્થી મિત્રો ચોપડી હંમેશા લઈને બેસવાનું, ટેક્સ્ટ બુક હંમેશા લઈને બેસવાનું અને તમને ખ્યાલ જ છે કે આપણું ગૂગલ ક્લાસરૂમ છે એની અંદર ટેક્સ્ટ બુક ઓલરેડી અપલોડ કરેલી છે. ટેક્સ્ટ બુક ખોલો, એમાં 1.6 ખોલો. 1.6 માં પહેલો દાખલો. પહેલા દાખલામાં એ લોકો કહે છે ગણ x અને y માટે રકમમાં એ લોકો કહે છે x અને y માટે nx બરાબર 17. x ના સભ્યોની સંખ્યા 17 છે. ny બરાબર 23, y ના સભ્યોની સંખ્યા 23. y ના સભ્યોની સંખ્યા 23. પછી લોકો કહે છે x યોગ y એમાં 38 સભ્યો છે. આટલી માહિતી રકમમાં આપેલી છે. આપણે x છેદ y શોધવાનું છે. x છેદ y આપણે શોધવાનું છે. ચલો નવનીત જો 1 2 3 4 આ ચારે વસ્તુ આવી જાય એવું એક જ સૂત્ર છે. કયું? પહેલું.
1 2 3 4 આ ચારે ચાર વસ્તુ આવી જાય એવું એક જ સૂત્ર છે પહેલું. એટલે આપણી ઈચ્છા હોય કે ના હોય એ આપણે પહેલું સૂત્ર લગાડવું પડશે. પહેલું સૂત્ર આપણે એપ્લાય કરીએ. nx યોગ y બરાબર nx પ્લસ ny nx છેદ y. તો nx યોગ y હવે આ જે ટીક કરી છે એ છે 38, આ ટીક કરી એ છે 17, આ ટીક કરી એ છે 23, આ જે અંડરલાઈન કર્યું એ ખબર નથી એ તો આપણે શોધવાનું છે. nx છેદ y. હવે આપણે x છેદ y છે એને ડાબી સાઈડ લઈશું અને 38 ને જમણી સાઈડ લઈશું. x છેદ y ને ડાબી સાઈડ લઈશું, 38 ને જમણી સાઈડ લઈશું. x છેદ y બરાબર 17 વત્તા 23, આ 38 જમણી સાઈડ આવશે એટલે માઇનસ થઈ જશે અને x છેદ y એ પેલી સાઈડ જશે એટલે પ્લસ થઈ જશે. તો nx છેદ y 17 ને 23 40 ઓછા 38 તો જવાબ આવશે 2. x છેદ y માં 2 સભ્યો થઈ ગયા. આજ દાખલો એ લોકોએ ફરી એકવાર સેમ જ દાખલો ખાલી ઘટકો બદલીને 1.6 નો બીજો આપેલો છે. તમે ચોપડીમાં જરા ધ્યાનથી જુઓ તો દાખલા નંબર 2 એમાં કહે છે કે ગણ x અને y માટે x યોગ y માં 18 ઘટકો છે. nx યોગ y 18 ઘટકો છે. પછી લખે છે x માં 8 ઘટકો છે. તો nx બરાબર 8. x માં રહેલા સભ્યોની સંખ્યા 8 છે. નંબર ઓફ x ઇક્વલ ટુ 8. y ના સભ્યોની સંખ્યા 15 છે. y ના સભ્યોની સંખ્યા 15 છે. પછી એ લોકો કહે છે કે x છેદ y માં કેટલા ઘટકો આવશે. x છેદ y માં કેટલા ઘટકો આવશે. તો આ જે ઉપર સૂત્ર લગાડ્યું એ સૂત્રે આ દાખલો ગણવાનો છે. 38 છે એની જગ્યાએ 18 છે અને 17 અને 23 છે એની જગ્યાએ 8 અને 15 છે. તો તમે કિંમતો મૂકીને ગણતરી જાતે કરીને જવાબ શોધી શકશો. 1.6 નો બીજો દાખલો અહીંથી આગળ તમારી જાતે ગણવાનો. હવે આપણે આગળ વધીએ અને દાખલા નંબર 4 જુઓ. 4 તો દાખલા નંબર 4 માં ચોથો દાખલો જે છે એમાં ગણ s માં 21 ઘટકો છે. ગણ s માં 21 ઘટકો છે. ગણ t માં 32 ઘટકો છે. ગણ t માં 32 ઘટકો છે. s છેદ t માં 11 ઘટકો છે. s છેદ t 11 ઘટકો છે. s માં 21 ઘટકો છે, t માં 32 ઘટકો છે, s છેદ t માં 11 ઘટકો છે. તો s યોગ t માં કેટલા ઘટકો એ શોધવાનું છે. તમે જોઈ શકો છો 1 2 3 ત્રણ માહિતી આપેલી છે અને n s યોગ t આપણે શોધવાનું છે. નવનીત આ ઉપર જે સૂત્ર લાગે છે ને પહેલું એ સૂત્ર s યોગ t માટે બોલતો હતું. ns પ્લસ st ns પ્લસ nt nt પછી માઇનસ n માઇનસ ns છેદ t s છેદ t. ઓકે. ns કેટલું છે? 21. nt કેટલું છે? 32 અને s છેદ t કેટલું છે? 11. તો 32 ઓછા 11 એટલે 21 અને 21 42. બરાબર ને? હા.
21 ને 32 એ થશે 53, 53 ઓછા 11 એટલે 42. આ આપણો દાખલા નંબર 4 થયો. તો આપણે પહેલો ગણ્યો, બીજો ગણ્યો, ચોથો ગણ્યો. હવે આપણે જોઈશું પાંચમો. પાંચમો દાખલો. પાંચમા દાખલામાં એ લોકો લખે છે કે બે ગણ x અને y એવા છે કે ગણ x માં 40 ઘટકો છે. ગણ x માં 40 ઘટકો છે. x યોગ y માં 60 ઘટકો છે. x યોગ y માં 60 ઘટકો છે. x છેદ y માં 10 ઘટકો છે. x છેદ y માં 10 ઘટકો છે. તો ગણ y માં કેટલા ઘટકો હશે? ગણ y માં કેટલા ઘટકો હશે? એક સાથે ચાર વસ્તુ આવે એટલે એક જ સૂત્ર આપણી પાસે છે. એ હવે તમને લોકોને ખ્યાલ રહી જ ગયો હશે. જ્યારે એક સાથે ચાર વસ્તુ આવે તો એક જ સૂત્ર લાગે છે. સૂત્ર આ મુજબ છે: x યોગ y. નવનીત, આજે છે ને આપણે ખાલી 1.6 ના સ્વાધ્યાયના દાખલા પૂરા કરીએ છીએ, 1 થી 8. હજી આગળ અમુક એક બે ઉદાહરણ છે એ પણ થોડા સારા છે. એટલે હું પ્રયાસ તો કરું છું કે એ 1.6 ની આગળના જે સારા ઉદાહરણ છે એ પણ કવર થઈ જાય એવો પ્રયાસ કરું છું. બરાબર ને? 1.6 ની આગળ મેં ઉદાહરણો અત્યારે હું જોઈ રહ્યો છું. ઉદાહરણ 23, 24, 25, 26. 26મું ઉદાહરણ સારું છે. 26મું ઉદાહરણ સારું છે. અને 27. 27મું ઉદાહરણ પણ સારું છે. એટલે આપણે એવો ટ્રાય કરીએ કે 1.6 ના બધા દાખલા જોઈ લઈએ અને બે ઉદાહરણ સારા છે, 26 અને 27, એ જોઈ લઈએ. હવે x યોગ y. તો x યોગ y માં nx પ્લસ ny માઇનસ nx છેદ y. આની કિંમત છે 60. nx એ ઉપર દેખાય છે 40. ny ખ્યાલ નથી એટલે કે શોધવાનું છે. x છેદ y. x છેદ y 10. હવે આ જે 40 અને 10 જે છે આ 60. 40 ઓછા 10 એટલે 30. 30 ને આપણે ડાબી સાઈડ લઈશું તો 60 ઓછા 30 બરાબર ny. ny જે છે એ ny છે તમારું 30 થઈ જશે. ny 30 થઈ. આગળ વધીએ. હજી સુધી તો લખેલી બધા દાખલાઓમાં આપણે એકનું એક જ સૂત્ર વાપર્યું છે: પહેલો, બીજો, ચોથો, પાંચમો. પહેલો, બીજો, ચોથો, પાંચમો, આટલા દાખલા પત્યા છે. હવે દાખલા નંબર 3. દાખલા 3 માં એ લોકો લખે છે 400 વ્યક્તિઓનો સમૂહ છે. 400 વ્યક્તિઓનો સમૂહ છે. 250 હિન્દી બોલી શકે છે. તો H એટલે કે હિન્દી બોલવાવાળા 250 લોકો છે. હિન્દી બોલવાવાળા 250 લોકો છે. 200 લોકો અંગ્રેજી બોલી શકે છે. અંગ્રેજી બોલવાવાળા 200 લોકો છે. આ હિન્દી બોલવાવાળા 250 લોકો છે. અંગ્રેજી બોલવાવાળા 200 લોકો છે. નવનીત, યસ. તને અંગ્રેજી ફ્લુઅન્ટ બોલતા આવડે છે? એકદમ ફ્લુઅન્ટ? યસ. એકદમ તું ટોટલી ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકે? હા સર. શું વાત છે? એટલે મને છે ને હજી પણ ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલવામાં ગણિત હોય ને, ગણિત મેથ્સ હોય તો વાંધો ના આવે, પણ મેથ્સ સિવાયનો કોઈ સબ્જેક્ટ આવે ને તો જે ભાષા પર પ્રભુત્વ છે એટલું હજી સારું નથી. મેથ્સ ઇંગ્લિશમાં બોલવાનું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેથ્સ સિવાયના શબ્દોમાં હજી પણ જેમ ભાષા બીજો કોઈ વિષય આવી જાય, પોલિટિક્સ કે બીજો કોઈ વિષય આવે તો હજી એટલું ઇંગ્લિશ આવડતું
નથી. તો હવે તને હિન્દી બોલતા આવડે છે નવનીત? હા. ઓકે, એટલે તને હિન્દી અને ઇંગ્લિશ એ બંને ભાષા બોલતા આવડે છે. તને હિન્દી અને ઇંગ્લિશ એ બંને ભાષા બોલતા આવડે છે. અને પ્રશ્નમાં એ જ પૂછ્યું છે કે કેટલી વ્યક્તિઓ હિન્દી અને ઇંગ્લિશ બંને બોલી શકે છે. તો હિન્દી અને ઇંગ્લિશ બંને બોલી શકશે. તો બોથ બંને ભાષા બોલનાર. આપણી પાસે કેટલા નવનીત છે જે બંને ભાષા બોલી શકે છે એ આપણે શોધવાનું છે. હિન્દી અને ઇંગ્લિશ એ બંને ભાષા બોલી શકે એવા કેટલા વ્યક્તિઓ છે આપણે શોધવાનું છે. હવે રકમમાં હજી વાક્ય લખ્યું છે કે 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તમે ચોપડીમાં જોશો તો વાક્ય લખ્યું છે 400 કુલ વ્યક્તિઓ પૈકી દરેક એક ભાષા ઓછામાં ઓછી બોલી શકે છે. આ વાક્યનો અર્થ સમજાવું એ પહેલા ફરી એકવાર વિદ્યાર્થીઓ તમે ચોપડીમાં રકમ ધ્યાનથી જુઓ. કુલ 400 વ્યક્તિઓ છે. કુલ 400 વ્યક્તિઓ છે. તો કુલ 400 વ્યક્તિઓ છે એટલે કે NU એ 400 છે. કુલ 400 વ્યક્તિઓ છે. પછી આમાં લખે છે હિન્દી ભાષા બોલી શકે એવા 250 લોકો છે. એટલે હિન્દી ભાષાવાળા 250 લોકો છે. ઇંગ્લિશ ભાષાવાળા 200 લોકો છે. ઇંગ્લિશ ભાષાવાળા 200 લોકો છે. પછી કેટલી વ્યક્તિઓ હિન્દી અને અંગ્રેજી બંને બોલી શકે? તો હિન્દી અને અંગ્રેજી બંને બોલે એવા કેટલા લોકો છે આપણે શોધવાનું છે. બોથ બંને ભાષા બોલનાર કેટલા છે આપણે શોધવાનું છે. પછી એક સરસ વાક્ય લઉં છે કે 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. આ વાક્યનો અર્થ સમજાવું છું. આ હિન્દી માટે, આ ઇંગ્લિશ માટે, આ સાર્વત્રિક ગણ, ચલો નવનીત આ જે લખ્યું છે ને 400 વ્યક્તિઓ પૈકી દરેક ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તમે ધ્યાનથી સાંભળે છે? યસ. હા. હુલા લાલા હુલ્લેલો, હુલા લાલા હુલ્લેલો આ કઈ ભાષા છે નવનીત? આફ્રિકન. હા, આદિવાસી ભાષા છે. ડાંગ હોય ને એ ડાંગમાં આદિવાસીમાં એ લોકો આ ભાષા વાપરે હુલા લાલા હુલ્લેલો. એ લોકો તો એવું બોલે ઝીંગાલાલા ઉ. તો કહેવાનો મતલબ એવો છે કે અહીંયા આગળ ન તું કે ન હું કોઈ આદિવાસી નથી. એટલે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. એટલે એ લોકો એવું કહેવા માંગે છે આ જે ભાગ છે, આ ભાગ એમાં 0 સભ્યો છે. એટલે જેટલા પણ સભ્યો છે, આ જેટલા પણ 400 સભ્યો છે એ 400 સભ્યો કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા હશે, કાં તો અહીંયા હશે. આ ત્રણ મળીને 400 થશે. પણ હિન્દી અથવા અંગ્રેજી બેમાંથી કંઈ પણ બોલી ના શકે એવા લોકો શૂન્ય છે. આનો અર્થ એ છે 400 પૈકી કોઈ પણ ભાષા 400 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. એ લોકો કાં તો હિન્દી બોલી શકે, કાં તો અંગ્રેજી બોલી શકે, કાં તો બંને બોલી શકે. તો આ ભાગમાં 0 છે. એટલે હવે તમને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે જેટલા પણ વ્યક્તિઓ છે એ અહીંયા, અહીંયા અને અહીંયા આ ત્રણ ભાગમાં મળીને આવશે. તો જે તમારું યુ છે, એ જ તમારું H યોગ ઈ થશે. હિન્દી અથવા અંગ્રેજી મળીને તમારો આખો સાર્વત્રિક ગણ થશે. તો સાર્વત્રિક ગણ યુ બરાબર H યોગ ઈ થશે.
હવે તો આપણને આટલી જે માહિતી છે એમાં તમે જોઈ શકો છો કે NH છે, NE છે, NH છે E શોધવાનું છે અને H યોગ E છે એ આપણને 400 આપેલું છે. H યોગ E આપણને 400 આપેલું છે. તો આ માહિતીના આધારે હું આગળ દાખલો પૂરો કરું છું. તો NH યોગ E બરાબર NH પ્લસ NE માઇનસ NH છેદ E. હવે તો પાછળનું પેજ ટર્ન કરીએ તો H યોગ E બરાબર U છે જેમાં કુલ 400 સભ્યો છે. તો આ તમારું થઈ જશે, ડાબી સાઈડ આવશે 400. પછી NH છે, NH છે એ તમારું આગળના પેજ પર 250 છે. NE છે એ તમારું 200 છે અને H છેદ E છે એ આપણે શોધવાનું છે. કેટલા લોકો એવા છે જે હિન્દી અને અંગ્રેજી બંને ભાષા નવનીતની જેમ બોલી શકશે એ આપણે શોધવાનું છે. હવે NH છેદ E ડાબી સાઈડ આવશે, 400 જમણી સાઈડ આવશે. NH છેદ E 250 પ્લસ 200 માઇનસ 400. NH છેદ E 250 વત્તા 200 450, 450 ઓછા 400 એટલે 50. તો બંને ભાષા બોલનાર 50 લોકો છે. હવે આપણે તમને સમજાવવા માટે જે વેન આકૃતિ ખાલી રાખી હતી એ પણ હવે આપણે પૂરી કરી શકશું. તમે જોઈ શકશો NH 250 છે, NE છે એ 200 છે, NH છેદ E એ 50 છે અને NH યોગ E એ તમારે 400 છે અને NU પણ તમારું 400 છે. તમારો દાખલો અહીંયા પતી ગયો છે. અહીંયા જ્યાં ઓવર લખ્યું છે ત્યાં દાખલો પતી ગયો છે. આ જે કરી રહ્યો છું આ ભાગ એ માત્ર સમજૂતી માટે છે, એ એક્ઝામમાં કરવાની જરૂર નથી, માત્ર સમજ માટે, એક્ઝામમાં કરવાની જરૂર નથી. સૌથી પહેલા તો આપણને ખબર છે કે કોઈ આદિવાસી નથી એટલે અહીંયા 0 આવશે. હવે તમે જ્યારે વેન આકૃતિ ભરવાનો પ્રયત્ન કરો તો તમારે હંમેશા અહીંયાથી ચાલુ કરવાનું. આ તમારું NH છેદ E છે જેમાં 50 લોકો છે. આ 50 લોકો છે. હવે H માં 250 લોકો છે, એમાંથી 50 લોકો અહીંયા આવી ગયા છે, બાકીના 200 લોકો અહીંયા આવશે. E માં 200 લોકો છે, એમાંથી 50 અહીંયા આવી ગયા છે, બાકીના 150 લોકો અહીંયા આવશે. હવે તમે તાળો મેળવશો તો હવે જો તમે તાળો મેળવશો એટલે 400 લોકો થઈ જશે. 200 વત્તા 50 250 વત્તા 150 400 વત્તા 0 એટલે યુ માં કુલ 400 લોકો તમારે થઈ ગયા. આ 50 લોકો એવા છે જે બંને ભાષા બોલે છે. આ 200 લોકો એવા છે જે માત્ર હિન્દી ભાષા બોલે છે અને આ 150 લોકો એવા છે જે માત્ર અંગ્રેજી ભાષા બોલે છે. તો માત્ર હિન્દી ભાષા આવડતી હોય એવા 200 લોકો છે. માત્ર અંગ્રેજી ભાષા આવડતું હોય, માત્ર અંગ્રેજી ભાષા આવડતી હોય એવા 150 લોકો છે અને બંને ભાષા આવડતી હોય એવા 50 લોકો છે. આ 200 લોકો જે માત્ર હિન્દી બોલે છે, આ 150 લોકો એ માત્ર અંગ્રેજી બોલે છે અને આ 50 લોકો બંને ભાષા બોલે છે અને કુલ લોકો 400 છે. તમારો દાખલો અહીંયા પતી ગયો હતો, અહીંયા દાખલો પતી ગયો છે. આ જે લખ્યું છે આ ભાગ ને આ ભાગ એ માત્ર સમજૂતી માટે છે. આગળ વધીશું આપણે. એક 1.6 માં દાખલા નંબર 6. 70 વ્યક્તિઓના જૂથમાં 37 લોકો કોફી પસંદ કરે છે. N એ 37 કોફી વાળા. ચલો નવની તને કોફી પસંદ છે? યસ. ઓકે, મને પણ. 52 વ્યક્તિઓ એવા છે જે ચા પસંદ કરે છે. તને ચા પસંદ છે? ઓછી. ઓકે, એટલે
આપણે અહીંયા બે જ વસ્તુ છે, પસંદ છે અથવા પસંદ નથી. પસંદ છે નથી. ઓકે, તો નવનીત છે એને માત્ર કોફી પસંદ છે. હવે મને કોફી પણ પસંદ છે અને 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 ચા પણ પસંદ છે. અને રકમમાં એ જ પૂછ્યું છે કે કેટલી વ્યક્તિઓ એવી છે જેને કોફી અને ચા બંને પસંદ છે. એટલે આપણને આ પૂછ્યું છે કે કોફી અને ચા બંને પસંદ હોય એવા કેટલા લોકો? ઉતાવળમાં આ કોફી છે ને એમાં કોફી થઈ જાય. કોફી અને ચા બંને. ઓકે, પછી આ લોકો એવું કહ્યું છે કે કેટલી વ્યક્તિઓ, આ લોકો એવું કહ્યું છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. એટલે જેમ અહીંયા 0 વ્યક્તિઓ હતા, જેમ અહીંયા 0 વ્યક્તિઓ હતા, એના આ દાખલામાં પણ આ જે ભાગ છે એમાં 0 વ્યક્તિઓ જ છે. કારણ કે આ એવો ભાગ છે કે જે લોકો કોઈ પણ પીણું પસંદ કરતા નથી. આ જે ભાગ છે, આ બહારનો ભાગ છે, જે મારી આંગળી છે એ ભાગ છે, એવો ભાગ છે જેમાં લોકો કોઈ પણ પીણું પસંદ કરતા નથી. અહીંયા કદાચ ક્લેરિટી આવશે. આ ભાગ જે છે 0 દેખાડ્યો છે ને, 0 ભાગ, આ ભાગ એવો છે કે જે લોકો કોફી કે ચા બંને પસંદ કરતા નથી. રકમમાં કહ્યું છે કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. એ વાક્યમાં લખ્યું દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે છે. એટલે એનો અર્થ એવો થયો કે જે તમારું A યોગ B છે એ જ તમારું U થઈ જશે. અને આ લોકોએ રકમમાં કહ્યું છે કે કુલ 70 વ્યક્તિઓ છે. તો NU જે છે એ તમારું 70 છે. એમ જ સમજી લો કે આગળનો દાખલો જ છે, કોઈ જ ફરક નથી. NA આપ્યું છે, NB આપ્યું છે, NH શોધવાનું છે અને N યોગ B બરાબર 70 આપ્યું છે. તો જે સૂત્ર આપણે જ્યારથી આ સ્વાધ્યાય ચાલુ કર્યું ત્યારથી એક જ સૂત્ર આપણે વારંવાર લગાડ્યું છે અને સૂત્ર ફરી એકવાર લગાડું છું. આજે તો ઊંઘમાં પણ તમને આ સૂત્ર સ્વપ્નમાં આવવું જોઈએ. NA પ્લસ NB માઇનસ NH. નવનીત, તને જયારે સ્વપ્ન આવે ને તો એ સ્વપ્ન તને ઇંગ્લિશમાં આવે છે કે ગુજરાતીમાં આવે છે, હિન્દીમાં આવે? ગુજરાતીમાં. આમાં શું છે કે માતૃભાષા હોય ને એમાં જ સ્વપ્ન આવે. રેર કેસમાં મને તો બહુ યાદ નથી, રેર કેસમાં મને હિન્દીમાં કે ઇંગ્લિશમાં સ્વપ્ન આવ્યું હશે, બાકી ગુજરાતીમાં જ આવે. જે ડાંગમાં લોકો હશે અથવા આફ્રિકામાં હશે એ લોકોના સ્વપ્ન કેવા હશે? ખતરનાક હશે સાહેબ. હવે જો A યોગ B છે ને, A યોગ B એ જ U છે અને U માં કેટલા સભ્યો? 70. ચાલ નવનીત, NA કેટલું છે ઉપર દેખાય છે? 37. 37. NB કેટલું છે? 52. 52. અને NH આપણે શોધવાનું છે. તો NH આપણે ડાબી સાઈડ લઈશું અને 70 જમણી સાઈડ લઈશું. તો NH ડાબી સાઈડ લઈશું, 70 જમણી સાઈડ લઈશું. તો NH 37 + 52 - 70. NH 50 ને 30 80, 80 ને 90 89, 89 - 70 એટલે આ લાગે છે 19. તું ગણતરી ચેક કરતો જાય છે ને, ઉતાવળમાં જોજે, ભૂલ ના થાય. 50 ને 30 80, 80 ને 9 89, 89 - 70 19. દાખલો આપણે અહીંયા પતી ગયો. આ ઓવર.
હવે આપણે ખાલી અહીંયા આગળ ફટાફટ એક વેન આકૃતિ સમજી લઈએ. આ દાખલામાં તમે જોઈ શકો છો n એ 37, nb 52 અને n a of b 70 હતું. n એ 37, nb 52, n a of b 70 બરાબર છે, અને n a છેદ b એ હતું આપણું 19. તો આ u છે. ચલો વેન આકૃતિ આપણે હવે તમને યાદ છે વેન આકૃતિ દોરવાની હોય. આ વેન આકૃતિ માત્ર સમજૂતી માટે એક્ઝામમાં દોરવાની જરૂર નથી. અહીંયા આગળ 19 લોકો છે. અહીંયા આગળ હવે એ જે છે એમાં 37 લોકો છે, એમાંથી 19 લોકો અહીંયા આવી ગયા છે એટલે બાકીના 18 લોકો અહીંયા આવશે. બી માં 52 લોકો છે, એમાંથી 19 અહીંયા આવી ગયા છે એટલે 33 લોકો અહીંયા આવશે. હવે આ ત્રણનો સરવાળો ચેક કરી લઈએ. 18 ને 19, 37 ને 33, 70. 70 થઈ ગયું તો અહીંયા આગળ 0 આવશે. આ દાખલો હતો ચા અને કોફીનો. આ 18 લોકો એવા છે જેને માત્ર ચા પસંદ છે, અને આ 33 લોકો એવા છે જેને નવનીતની જેમ માત્ર કોફી પસંદ. કોફી હતું ને, પહેલામાં કોફી હતું. હા, ભૂલ થઈ મારી. સમજાવવાનું પેજ છે બરાબર. એટલે આ જે 18 લોકો એવા છે કે જેને માત્ર કોફી, 18 લોકો એવા જેને માત્ર કોફી પસંદ છે, અને આ 33 લોકો એવા છે જેને માત્ર ચા પસંદ છે. જો તમને એવું પૂછ્યું હોત કે માત્ર કોફી વાળા વ્યક્તિઓ કેટલા, એવું પૂછ્યું હોત તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે 18. હવે તમારે આ જવાબ સૂત્રથી લાવવો હોય તો તમને એ પણ યાદ છે, આ જે ભાગ છે જે 18 તમને દેખાય છે એ છે a માઇનસ b. તો n a માઇનસ b બરાબર n a માઇનસ n a છેદ b. n a જે છે એ તમારું 37 છે, અને જે તમારું a છેદ b છે, a છેદ b એ તમારું 19 છે. એટલે આ થશે 19, એટલે તમારો આ જવાબ આવી જશે 18. ફરી એકવાર કીધું, તમારો દાખલો અહીંયા ઓલરેડી પતી ગયો છે. આ જે ભાગ કરી રહ્યા છે એ માત્ર સમજૂતી માટે છે, એક્ઝામમાં કરવાનું નથી. એમ જો તમને એવું પૂછ્યું હોત કે માત્ર કોફી વાળા વ્યક્તિઓ કેટલા, તો તમારે આ ભાગ કરવો પડે. માત્ર કોફી માટે, માત્ર કોફી. હવે તમને એવું પૂછે માત્ર ચા વાળા વ્યક્તિઓ કેટલા, તો માત્ર ચા વાળા વ્યક્તિઓ તમે જોઈ શકો છો આ જે 33 લોકો છે એ માત્ર ચા વાળા છે, અને એ જે ભાગ છે એ b માઇનસ a છે. તો માત્ર ચા વાળા વ્યક્તિઓ એ આવશે b માઇનસ a. તો આ થશે nb માઇનસ n a છેદ b. nb એ પણ તમને ઉપર દેખાય છે 52, તો આ થશે 52, અને a છેદ b એ પણ તમને દેખાય છે 19. આ 19 લખેલું છે, તે થઈ જશે 33. બરાબર છે. હવે દાખલા નંબર 1.6 માં દાખલા નંબર 8 જુઓ. 8મા દાખલામાં લોકો લખે છે એક સમિતિમાં 50 વ્યક્તિઓ ફ્રેન્ચ બોલે છે. નવી તને ફ્રેન્ચ આવડે છે? ના. ફ્રેન્ચ વાળા 50 લોકો છે. 20 વ્યક્તિઓ સ્પેનિશ બોલે છે. સ્પેનિશ. 20 વ્યક્તિઓ સ્પેનિશ બોલે. તને સ્પેનિશ આવડે છે? ના સર, કેવી રીતે આવડે? નહીં, આમ આજકાલ ઘણા લોકો શોખ માટે ફ્રેન્ચ શીખતા હોય છે, કે ફ્રેન્ચ ભાષા શોખ માટે. ફ્રેન્ચ ભાષા છે ને એકચ્યુઅલી ઘણી મીઠી છે. એ તમે બોલે ને તો તમને ઇંગ્લિશ કરતા વધુ
મજા ફ્રેન્ચમાં આવે, ભલે સમજ ના પડે મજા બહુ આવે. એટલે ઘણા લોકો ફ્રેન્ચ શીખતા હોય, એટલે ઘણા લોકોનો શોખ હોય ભાષા શીખવાનો. સર અમુક ઇન્સ્ટિટ્યૂટમાં તો અત્યારે કમ્પલસરી છે એક લેંગ્વેજ શીખવાનું. હા સાચી વાત છે. એટલે ફ્રેન્ચ વાળા 50 લોકો છે અહીંયા અને સ્પેનિશ વાળા 20 લોકો છે, અને 10 વ્યક્તિઓ હોય છે જે બંને ભાષા બોલે છે. 10 વ્યક્તિઓ હોય છે જે બંને ભાષા બોલે છે. એ છેદ બી 10 વ્યક્તિઓ એ બંને ભાષા બોલે છે. હવે રકમ એવું પૂછી છે કેટલી વ્યક્તિઓ આ બે ભાષામાંથી ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે છે. તો તમને ખ્યાલ આવવો જોઈએ, ઓછામાં ઓછી એક ભાષા બોલનાર. જો તમે વેન આકૃતિ વિચારો તો વેન આકૃતિમાં તમને ખબર પડી જોઈએ કે ઓછામાં ઓછી એક ભાષા જ્યારે આપણે લઈશું તો આ લોકો પણ આવી જશે, આ લોકો પણ આવશે અને આ લોકો પણ આવશે, એટલે આખો ભાગ આવી જશે. ખાલી આ વાળો ભાગ જે છે એ નહીં આવે, બરાબર. એટલે આ અને આ એટલે આખો ભાગ લઈએ આપણે, આટલો ભાગ એ આવશે તમારું એ યોગ બી. એટલે આ દાખલામાં એ લોકોએ ઓછામાં ઓછી એક ભાષા બોલનાર એટલે એ યોગ બી આપણને પૂછેલું છે. એ યોગ બી તો NA પ્લસ NB માઇનસ NA છેદ બી. તો NA ઉપર દેખાય છે 50, NB 20, તો આ 10 આ થઈ જશે 40. 40 લોકો એવા છે જે ઓછામાં ઓછી એક ભાષા બોલી શકે. તમારો દાખલો અહીંયા પતી ગયો. ફરી એકવાર વેન આકૃતિ છે, વેન આકૃતિ છે એ દર્શાવી દઉં માત્ર સમજૂતી માટે, માત્ર સમજ માટે. તો જ્યારે પણ આપણે વેન આકૃતિ દોરીએ તો તમને ખ્યાલ છે કે વેન આકૃતિ દોરવા માટે હંમેશા તમારે એ છેદ બી થી ચાલુ રાખવાનું, એ છેદ બી થી ચાલુ કરવાનું, એ છેદ બી થી ચાલુ કરવાનું. જેમાં 10 લોકો છે, આ રહ્યા એ 10 લોકો, 10. પછી એમાં 50 લોકો છે, એમાં નવનીત અલા ભાઈ મેં તને કહ્યું છે ઉતાવળમાં ગણતરીમાં ભૂલ ના થાય એ જોતું રહેવાનું. આ જો 50 ને 20 70 ઓછા 10 60. હા હા આ જો 50 ને 20 70, 70 ઓછા 10 60, યસ. બરાબર છે. હા આ ભૂલ મારા ધ્યાનમાં એટલા માટે આવી કારણ કે જયારે વેન આકૃતિ દોરવા ગયો ને ત્યારે મને ભૂલ ખબર પડી. એ છે બી માં 10 લોકો છે, હવે એમાં 50 લોકો છે. હા તો 40 કઈ રીતે હોય? હા આ 50 છે, અહીંયા 10 છે, તો બાકી રહ્યા 40 અહીંયા. બી માં 20 લોકો છે, 10 અહીંયા આવી ગયા, બાકીના 10 અહીંયા રહ્યા, બરાબર. આ વાળા ભાગમાં આપણે માની લઈએ કે 0 છે, દરેકને ઓછામાં ઓછી એક ભાષા બોલતા આવડે છે. તો 40 ને 10 50 ને 10 60, એટલે મારા મગજમાં વેન આકૃતિ આવી ને એને ટોટલ 60 થયું. એટલે પછી મેં અહીંયા ચેક કર્યું 40 ને 10 50 ને 10 60, એટલે તમારું 60 થઈ ગયું, બરાબર છે. 60 લખેલું છે. ઓકે, હવે 1.6 માં એક જ દાખલો બાકી છે, 7મો દાખલો. તો 7મો દાખલો આ મુજબ છે. 65 વ્યક્તિઓનું એક જૂથ છે, 65 વ્યક્તિઓનું એક જૂથ છે જેમાંથી 40 ક્રિકેટ પસંદ કરે છે. તને ક્રિકેટ પસંદ છે? યસ. તો આ થઈ ગયું ક્રિકેટ. પછી 10 જણા છે જે ક્રિકેટ અને ટેનિસ પસંદ કરે છે. અને ટેનિસ પસંદ છે, ક્રિકેટ અને ટેનિસ એવા 10 છે. જોવું પસંદ છે. અચ્છા, ક્રિકેટ એન્ડ ટેનિસ. ટેનિસ નું સ્પેલિંગ સાચું છે? ENNIS.
NIS લખ્યું છે, સાચું છે? હા. ઓકે, તો ક્રિકેટ અને ટેનિસ બંને પસંદ હોય એવા ક્રિકેટ અને ટેનિસ, ક્રિકેટ અને ટેનિસ, તો આ થઈ ગયું તમારું A છેદ B. પછી આ લોકો કહે છે કે પ્રશ્ન અલગ અલગ પૂછાય છે અને અલગ અલગ પ્રશ્ન પૂછાય છે, પરંતુ રકમની છેલ્લી લાઈનમાં એવું વાક્ય લખેલું છે 65 પૈકી દરેક વ્યક્તિ ઓછામાં ઓછી એક રમત પસંદ કરે છે. એટલે આપણે જે આગળના 2-3 દાખલામાં જોઈ ગયા એ પ્રમાણે લોકો એવું જ કહેવા માંગે છે કે અહીંયા 0 લોકો છે, અહીંયા આગળ 0 લોકો છે, અહીંયા આગળ 0 લોકો છે. તો આ લોકો એવું કીધું છે કે જે 65 વ્યક્તિઓ છે એ તમારું A યોગ B દર્શાવશે. A યોગ B 65 છે. હવે A યોગ B 65 છે, NB આપણને આપેલું નથી, NB જે છે એ આપણને આપેલું નથી. તો એ લોકોએ જે પ્રશ્ન પૂછ્યા છે એ પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કરું એ પહેલા એક વિચાર મને એવો આવે છે કે પહેલા જે એક સૂત્ર આખા 1.6 માં એક જ જે સૂત્ર વારંવાર લાગ્યું છે એ સૂત્ર તો પહેલા લગાડી લઉં. નવનીત, કયું સૂત્ર 1.6 માં વારંવાર લાગ્યું છે? યોગ વાળું, યોગ બરાબર A યોગ B N A યોગ B ઇક્વલ ટુ NA પ્લસ NB માઇનસ NA છેદ B. ઓકે, હવે A યોગ B કેટલું છે? 65. પછી NA, તો NA છે 40, જોજે ગણતરીમાં ભાઈ. NB છે 10, ભાઈ ભૂલ થઈ, NB ખબર નથી સર ઉપરનું, હા બરાબર, NB ખબર નથી અને NA છેદ B છે એ 10. ફરી વાર એનું સ્ટેપ લખું છું. A યોગ B છે એ 65 છે, NA છે એ 40 છે, NB છે એ ક્વેશ્ચન માર્ક કર્યો છે એ ખબર નથી, A છે B છે એ 10. તો હવે 40 ઓછા 10 એટલે 30 પ્લસ NB, તો 30 ને આપણે આમ લઈ લઈએ તો 65 ઓછા 30 બરાબર NB, તો આ થઈ ગયું 35, NB બરાબર 35 થઈ ગયું. હવે તમારે એક્ઝામમાં તમે જ્યારે લખતા હો અને તમે આ સ્ટેપ પરથી સીધું આ સ્ટેપ લખો તો કોઈ વાંધો નથી. આ તો તમને સમજાવવા માટે મેં આવું લખેલું છે, બાકી મૌખિક જ થઈ જાય એવું છે. 40 ઓછા 10 30, 30 આ સાઈડ આવશે એટલે 65 ઓછા 30 35, એટલે NB બરાબર 35. હવે આપણે આગળ જે જવાબ આગળ એ લોકોએ જે પૂછ્યું છે એ 3-4 નાના નાના પ્રશ્ન છે એ આપણે નેક્સ્ટ પેજ પર જવાબ આપીએ. આપણી પાસે માહિતી આટલી છે. હવે NA 40 ક્રિકેટ વાળા, પછી NB હમણાં શોધ્યું 35 ટેનિસ વાળા, પછી આપણે જાણીએ છીએ A યોગ B 65, A યોગ B 65 અને પછી NA છેદ B બંને વાળા એ છે તમારા 10. હવે અહીંયા એક વેન આકૃતિ બનાવી લઉં. તમે આ દાખલામાં એક્ઝામમાં વેન આકૃતિ દોરો તો પણ વાંધો નથી. વેન આકૃતિ આ દાખલામાં તમને એક્ઝામમાં મદદરૂપ થશે. તો અમુક નાના નાના પ્રશ્નો પૂછ્યા છે તો આપણે જોઈ લઈએ. પહેલા તો અહીંયા 0 લોકો છે માહિતી પ્રમાણે, કારણ કે દરેક લોકો ક્રિકેટ અથવા ટેનિસ
બેમાંથી ઓછામાં ઓછી એક રમત તો રમે જ છે. ક્રિકેટ અથવા ટેનિસ માંથી ઓછામાં ઓછી એક રમત રમે છે. હવે નવનીત, આપણે વેનાકૃતિમાં કિંમતો મૂકવાની ચાલુ ક્યાંથી કરશું? એ છેદ બી થી. એ છેદ બી માં 10 લોકો છે. આ એ છેદ બી છે. હવે એ માં કેટલા લોકો છે? 40. અહીંયા કેટલા આવી ગયા? 10. બાકી કેટલા રહ્યા? 30. બી માં કેટલા લોકો છે? 35. અહીંયા કેટલા રહ્યા? 10. બાકી કેટલા રહ્યા? 25. ટોટલ આપણે કરી લઈએ ચેક. 30 + 10 40 + 25 65 + 0 એટલે 65 થઈ ગયું. હવે આપણે અલગ અલગ જોઈએ પ્રશ્નો. એ ક્રિકેટ છે અને બી ટેનિસ છે. પહેલો પ્રશ્ન છે કેટલી વ્યક્તિઓ માત્ર ટેનિસ પસંદ કરે છે? માત્ર ટેનિસ. તો માત્ર ટેનિસ વાળા કેટલા લોકો છે? માત્ર ટેનિસ પસંદ કરનાર. હવે તમે જો ધ્યાનથી જોશો તો આ જે છે આ 25 એ લોકો એવા છે જેને માત્ર ટેનિસ પસંદ છે. માત્ર ટેનિસ. તો આ રહ્યું માત્ર ટેનિસ. એટલે વેન આકૃતિ પરથી જવાબ ખબર પડી ગઈ આપણને. 25 જવાબ આવશે. અને તમને એ પણ યાદ હશે કે આ જે ભાગ છે એને આપણે બી માઇનસ એ કહીએ છીએ. માત્ર ટેનિસ એટલે કે NB - A. આ સૂત્ર પહેલી વાર આ દાખલામાં લાગ્યું, પણ ઉતાવળમાં ભૂલ ના કરતા. સૂત્ર આવું છે NB - NA/B. એટલે કે NB એ તમે સ્ક્રીન પર દેખાય છે 35 અને NA/B એ પણ દેખાય છે 10. એટલે કે તમારો જવાબ આવી જશે 25. માત્ર ટેનિસ પસંદ કરનાર 25. વેન આકૃતિ અહીં આપણા જવાબ ક્રોસ ચેક કરવા માટે દોરેલી છે, જે તમે એક્ઝામમાં પણ દોરી શકો છો. પછી બીજો પ્રશ્ન છે કેટલા લોકોને ટેનિસ પસંદ છે? કેટલા લોકો ટેનિસ પસંદ કરે છે? તો તમે જોશો ટેનિસ, તો ટેનિસમાં આ આખો ભાગ ટેનિસનો છે. એમાં 25 જણા છે એને પ્યોરલી ટેનિસ ગમે છે, અને 10 જણ એવા છે એને ટેનિસ તો ગમે છે અને સાથે સાથે ક્રિકેટ ગમે છે. આ જે 10 લોકો છે એને ટેનિસ તો ગમે જ છે. તો જ્યારે કેટલા લોકો ટેનિસ વાળા છે, તો એ લોકો આ 10 લોકો પ્લસ આ 25 એટલે એમ કરીને NB પૂછેલું છે. જ્યારે માત્ર ટેનિસની વાત થાય તો ખાલી આ જવાબ આવશે. પણ જો ટેનિસની વાત થાય, આગળ માત્ર શબ્દ ના હોય, એ લોકો આખો ગણ બી લેવો પડશે. એટલે કેટલા લોકો ટેનિસ, તો એ તમારો NB આવશે. એ તમારું થઈ જશે 35. બરાબર? યસ. હવે દાખલો તો પતી ગયો, પણ આ દાખલામાં હું અમુક વસ્તુ એક્સ્ટ્રા પૂછું છું. અહીંયા દાખલો પતી ગયો, ઓવર. હવે પૂછું છું માત્ર ક્રિકેટ. ચલો નોનિત, માત્ર ક્રિકેટમાં ઉપરની આકૃતિમાં જોઈને બોલ, માત્ર ક્રિકેટ વાળા કેટલા લોકો છે? 30. આ રહ્યા. આ છે તમારું A - B, જે છે માત્ર ક્રિકેટ. માત્ર ક્રિકેટ. તો આ જે A - B છે માત્ર ક્રિકેટ, એ આવશે A - B NA - NA/B. એમાંથી NA જે છે, NA છે તમારું 40 છે, ને NB જે છે NA 40 છે. આ જે NA જે છે NA એ તમારું 40 છે. અને આ બાજુમાં જે A/B છે એ તમારું અહીંયા 30 છે. તો 40 - 10 એટલે તમારું અહીંયા જવાબ આવી જશે. ફરી એકવાર NA એ 40 છે. ઓકે. NA/B આ જે A/B છે એ તમારું 10 છે. તો NA 40 આ 10 એટલે આ તમારું થઈ ગયું 30.
40 ઓછા 10 આ 30 થઈ ગયું. તમને આકૃતિમાં પણ દેખાય છે આ રહ્યા 30. જે લોકોને માત્ર ક્રિકેટ પસંદ છે, બીજી કોઈ રમત જ પસંદ નથી, માત્ર ક્રિકેટ, પણ ખાલી ક્રિકેટ પૂછ્યું હોત, ક્રિકેટ રમનારા અથવા ક્રિકેટ પસંદ કરનારા, તો તમારે આખો ગણ એ આવે. અને આખો ગણ એ છે એમાં 30 ને 10 40 કુલ 40 સભ્યો આવે. 30 ને 10 40 તો કુલ 40 સભ્યો આવે. કેટલા થઈ જશે? 40. તો અહીંયા 1.6 પૂર્ણ થયું. હવે આપણે બે સારા ઉદાહરણો ફટાફટ જોઈ લઈએ. તમે લોકો ચોપડીમાં ઉદાહરણ ખોલો. વિદ્યાર્થીઓ ચોપડીમાં ઉદાહરણ 26 ખોલો. 26 ઉદાહરણ 26 આજના લેક્ચરનો સેકન્ડ લાસ્ટ સમ. એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. મોજણી એટલે ઉદાહરણ 26 ની રકમ વાંચું છું. એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. તો શાળામાં એ લોકોએ 400 વિદ્યાર્થીઓનો સર્વે કર્યો. એમાંથી 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીવે છે. કુલ 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. તો તમારું NU 400 છે. 400 કુલ વિદ્યાર્થીઓ. મોજણી એટલે સર્વે. 100 વિદ્યાર્થી સફરજનનો રસ પીવે છે. તો N એ 100 છે. સફરજનનો રસ. પછી અચ્છા નવની તને સફરજનનો રસ પસંદ છે? યસ. તો તારો આ 100 માં સમાવેશ થશે. પછી એ લોકો લખ્યું છે 150 લોકો નારંગીનો રસ પીવે છે. 150 લોકો નારંગીનો રસ પીવે છે. અને નારંગીનો રસ પસંદ છે? યસ. ઓકે. તો આ લોકોએ જે પૂછ્યું છે એ એવું પૂછ્યું છે કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી, કેટલા વિદ્યાર્થીઓ? અચ્છા એ લોકો લખીને આપ્યું છે સાચી વાત છે કે 75 વિદ્યાર્થીઓ સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીવે છે. એટલે A છેદ B એ તમારું 75 આપેલું છે. 75 આપેલું છે જે સફરજન અને નારંગી બંનેનો રસ પીવે છે. આટલી માહિતી આપેલી છે. પછી એ લોકોએ એક પ્રશ્ન પૂછ્યો છે. એ પ્રશ્ન છે એ વાંચતા પહેલા આ જે માહિતી છે એ માહિતી પરથી એક સૂત્ર મારા મગજમાં આવે જ છે. આ આખા 1.6 માં એક સૂત્ર તો કાયમ ઉપયોગમાં લેવાયું જ છે. હવે આપણે ગોખાઈ ગયું છે. A યોગ B એનું આ સૂત્ર છે Na પ્લસ NB માઇનસ Na છે. ઘણા લોકોના મગજમાં એવું જ થાય કે સર આ યોગ B તો 400 ની થાય, પણ થોડી રાહ જુઓ એટલે ખબર પડશે. ઘણા લોકોને એવું થાય કે સર યોગ B 400 ની થાય, ના નહીં થાય, થોડી રાહ જુઓ. Na એ 100 છે, NB 150 છે, Na છેદ B 75 છે. એટલે 200 100 અને 150 250 ઓછા 50 75 તો તમને 175. નોંધ એક વાર જોઈ લેતો ગણતરી બરાબર જઈ રહી છે ને? હા. 100 અને 150 250 ઓછા 75 એટલે 175 બરાબર ને? યસ. હવે તો A of B છે 175 છે, જ્યારે અહીંયા જુઓ તમે NU 400 છે. આટલો મોટો ડિફરન્સ કેમ આવ્યો? એ તમે વેન આકૃતિ દોરશો એટલે તમને ખબર પડી જશે. વેન આકૃતિ દોરશો એટલે ખ્યાલ આવી જશે કે આ ડિફરન્સ કેમ આવે છે. આ રહી તમારી વેન આકૃતિ. સફરજન, નારંગી, આકૃતિ ચાલુ કરવાનું A છેદ B થી. A છેદ B માં 75. હવે A માં 100 લોકો છે, એમાંથી 75 અહીંયા છે.
બાકીના 25 અહીંયા આવશે. બી માં 150 લોકો છે, એમાંથી 75 અહીંયા છે, બાકીના 75 અહીંયા આવશે. હવે આ આખાનું જે કુલ ટોટલ છે, આનું 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 બધાનું મળીને યુ એટલે કે 400 થવું જોઈએ. તો 25 અને 75 એટલે 100 અને બીજા 75 175. આનું ટોટલ થયું 175. અહીંયા જોઈ શકો છો 25 વત્તા 75 100 વત્તા 75 175 અહીંયા જોઈ શકો છો. પણ અહીંયા તો 400 લોકો છે. એનો મતલબ એવો થયો કે આનો જે ડિફરન્સ આવે છે, નવનીત અહીંયા કુલ કેટલા લોકો થયા? આટલા કેટલા લોકો થયા? 175. 175. અને યુ માં કેટલા લોકો છે? 400. 400. તો બાકીના 225 અહીંયા આવશે. તો નવનીત આ 225 નો અર્થ શું છે? આ 225 કયા લોકો છે? એ લોકો જેને સફરજન અને નારંગી એક પણ રસ નથી ગમતો. હા, આ 225 લોકો એવા છે જેને સફરજન અને નારંગી બેમાંથી કોઈ પણ રસ ગમતો નથી. અત્યાર સુધી જેટલા પણ દાખલા આવ્યા અહીંયા એમાં 0 આવતું. એના કારણે શું થતું હતું કે આનો જવાબ અને યુ નો જવાબ મેચ થતો. પણ આ પહેલો દાખલો એવો છે કે જેમાં અહીંયા 0 નથી, અહીંયા 0 નથી, 225 છે. 0 નથી, 225, 0 નથી, 225. અને આ 225 છે એના કારણે આ 25 75 75 175 અને 225 એ ભેગા મળીને 400 થાય. તો તમને ખાલી ધ્યાન રહે એટલા માટે અહીંયા લખ્યું છે કે આ દાખલામાં a યોગ b બરાબર યુ નથી. હવે આ લોકોએ પૂછ્યું છે કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે જેને એક પણ રસ પસંદ નથી. એટલે આ 225 જ લોકોએ પૂછ્યું છે. જે હમણાં નવનીતે કહ્યું આ લોકો એવા છે જેને એક પણ રસ પસંદ નથી. તો જરા જોજો ધ્યાનથી. ચલ નવનીત. યસ. એ ડેશ નો અર્થ શું? એ માં ના હોય તેવા. હા, એ ડેશ નો અર્થ આપણે આ દાખલાની ભાષામાં બોલી સફરજનનો રસ પસંદ ના હોય. નવનીત એ ડેશ નો અર્થ શું? સફરજનનો રસ પસંદ ના હોય. પછી આને કહેવાય અને. બી ડેશ નો અર્થ શું? નારંગીનો રસ પસંદ ના હોય તેવા. ઓકે, હવે હું જ્યાં આંગળી મૂકું ત્યાં તારે બોલવાનું. સફરજનનો રસ ના પસંદ હોય તેવા. ફરી વાર એટલે સાચું બોલે છે. ના પસંદ ના મતલબ પસંદ ના હોય એવું બોલ. બોલો. સફરજનનો રસ પસંદ ના હોય તેવા અને નારંગીનો રસ પસંદ ના હોય તેવા. ઓકે, એટલે આ એ લોકો થઈ ગયા જેને બંને રસ પસંદ નથી. તો એ ડેશ છેદ બી ડેશ, એ ડેશ છેદ બી ડેશ એટલે સફરજનનો રસ પસંદ નથી અને નારંગીનો રસ પસંદ નથી. એટલે આ 225 લોકોની વાત થઈ રહી છે. તો હવે તમારે અહીંયા આગળ દ મોર્ગનનો નિયમ લગાડવાનો છે. દ મોર્ગનનો નિયમ છે, લગભગ પહેલી વાર ઉપયોગમાં આવ્યો. દ મોર્ગનનો નિયમ છે એ યોગ બી નો ડેશ ઇઝ. અહીંયાથી ઊંધું વિચારો દ મોર્ગનનો નિયમ યાદ આવશે. અહીંયાથી ઊંધું વિચારો દ મોર્ગનનો નિયમ યાદ આવશે. હવે આ જે એ યોગ બી નો ડેશ છે એ આપણે લેક્ચરની શરૂઆતમાં જ્યારે સૂત્રો જોયા હતા ત્યારે આપણે જોઈ ગયા હતા કે આ જે એ યોગ બી નો ડેશ છે એ યુ માંથી તમારે એ યોગ બી બાદ કરવાનું છે. એટલે યુ છે એમાં 400 લોકો છે, પછી 400 માંથી તમારે એ યોગ બી જે તમારે 175 છે બાદ કરો એટલે બાકી રહ્યા 225. આ થઈ ગયો તમારો દાખલા નંબર ઉદાહરણ 26, જેનો જવાબ આવશે 225 લોકો જેને સફરજન અને નારંગી બંને રસ પસંદ નથી. છેલ્લો દાખલો જતા એક છેલ્લો દાખલો કરી લઈએ. ઉદાહરણ 27. ઉદાહરણ 27 માં એમાં એ લોકો લખે છે ચોપડીમાં રકમ જોવા વિનંતી, પેજ નંબર 25, ઉદાહરણ 27. ચોપડીમાં રકમ જુઓ. ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. એમાંથી 120 વ્યક્તિઓને રસાયણ C1
અને 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડે છે અને 30 વ્યક્તિઓને બંને રસાયણની અસર માલુમ પડે છે. તો રસાયણ એટલે કેમિકલ. તો હું કેમિકલ બોલું છું. ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે. તો આપણી પાસે કુલ યુમાં 200 વ્યક્તિઓ છે જે લોકોને સ્કિન ડિસીઝ છે. પછી એ લોકો લખે છે કે 120 વ્યક્તિઓને રસાયણ C1, તો Na બરાબર 120, એ લોકોને કેમિકલ C1 ની અસર માલુમ પડે છે. પછી 50 વ્યક્તિઓને રસાયણ C2 ની અસર માલુમ પડે છે. રસાયણ C2 ની અસર માલુમ પડે છે અને 30 વ્યક્તિઓને બંને રસાયણની અસર માલુમ પડે છે. 30 વ્યક્તિઓ એવા છે જેને બંને બોથ, તમે આવી રીતે ઇંગ્લિશમાં લખો તો પણ ચાલે, એને ગુજરાતીમાં લખો તો પણ ચાલે. તો A/B એ તમારે 30. હવે આ લોકોએ પૂછ્યું છે, આ લોકોએ ત્રણેક નાના નાના પ્રશ્ન પૂછ્યા છે અને ચોપડીમાં થોડો દાખલો અઘરી રીતે કર્યો છે. એના કરતા આપણે સરળ રીતે દાખલો કરીએ છીએ. ઘણી બધી વાર એવું થશે જ્યારે મારા ધ્યાનમાં આવશે કે ઉદાહરણ કરતા સારી રીત મારી પાસે છે તો હું તમારું ધ્યાન દોરીશ. અહીં આપણે ઉદાહરણ 27 કરતા થોડું નહીં, ઘણું સહેલી રીતે આપણે દાખલો ગણશું. તો ઉદાહરણ 27 છે એ દાખલો ગણીએ એ પહેલા વેન આકૃતિ દોરી લઈએ. અહીંયા A/B માં 30 લોકો છે એટલે અહીંયા 30 આવશે. A માં 120 લોકો છે, 30 અહીંયા આવી ગયા તો બાકી અહીંયા 90 આવશે. B માં 50 લોકો છે, 30 આવી ગયા એટલે 20 લોકો અહીંયા આવશે. 90 ને 30, 120 ને 20, 140 અને છે ટોટલ 200 એટલે અહીંયા આવશે 60 લોકો. આ તમારે યુમાં તમારે 200 લોકો છે. હવે આ તમારે ગણ જે છે એ A/B છે. આ જે છે એ તમારે A-B છે. આ ગણ છે તમારે B-A છે. તમે ગણ આખો લો તો એમાં C1 રસાયણ વાળા છે. ગણ B આખો લો તો એમાં C2 રસાયણ વાળા છે. આ તમે લો તો આ એ લોકો છે જેને માત્ર C1 ની જ અસર થાય છે અને આ લોકો એ છે જેને માત્ર C2 ની અસર થાય છે. માત્ર C2. હવે તમે જોશો ધ્યાનથી તો એ લોકોએ જે અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે એ બધાના જવાબ આકૃતિમાં છે. પહેલો પ્રશ્ન છે, રસાયણ C1 ની અસર હોય પણ C2 ની અસર ના હોય. એટલે કે પહેલો પ્રશ્ન છે માત્ર C1 ની અસર હોય. નવનીત, માત્ર C1 ની અસર હોય એવા કેટલા લોકો છે? આકૃતિમાં જોઈને જવાબ બોલો. 90. આ રહ્યા એ લોકો જે માત્ર C1 ની અસર છે. તો માત્ર C1 ની અસર હોય, માત્ર C1 ની અસર હોય તો એ થઈ જશે તમારું Na-B, એટલે કે Na માઇનસ Na/B. એમાં તમારું જે Na છે, Na ઉપર દેખાય છે 120 છે અને A/B છે એ તમારું 30 છે. તો આ થશે 120 ઓછા 30 એટલે કે આ તમારું 90 થઈ જશે. બીજો પ્રશ્ન, માત્ર C2 ની અસર હોય, C1 ની અસર ના હોય. ચલો નવનીત, માત્ર C2 ની અસર હોય એવું કોણ છે? 20. આ 20 લોકો છે જે માત્ર C2 ની અસર છે. તો માત્ર C2 ની અસર હોય. થોડું સારા અક્ષરે લખું ફરી વાર. માત્ર C2 ની અસર હોય. જ્યારે માત્ર C2 ની અસર હોય તમને જવાબ તો દેખાય છે 20. એ પદ છે B-A.
બી માઇનસ એ, તો એ આવશે NB માઇનસ NA છેદ બી. NB છે એ આપણે ઉપરથી લઈએ, ઉપરથી ત્રીજું NB 50 અને એની નીચે NA છેદ બી 30, તો 50 ઓછા 30 એટલે આ થઈ જશે 20. અને એક છેલ્લો પ્રશ્ન, લેક્ચરનો છેલ્લો પ્રશ્ન 27 માંનો ત્રીજો, રસાયણ C1 અથવા C2 ની અસર માલુમ પડી હોય, C1 અથવા C2, તો તમે ધ્યાનથી જુઓ. ચલો નવનીત, આજે પૂછ્યું છે લોકો ત્રીજો પ્રશ્ન, C1 અથવા C2, તો C1 અથવા C2 એમાં એ લોકો પૂછવા શું માંગે છે? C1 અથવા C2, C1 યોગ C2. C1 યોગ C2 એટલે આ પૂછવા માંગે છે Na યોગ B, Na પ્લસ NB માઇનસ Na છેદ B. તમને એ લોકોએ માહિતી આપેલી છે, Na છે 120, NB છે 50 અને A છેદ B છે 30, તો આ થઈ જશે 140. બરાબર ને? હા. ચલો નવનીત, આ જે સ્વાધ્યાય છે એમાં તને આ લોકોને શું સલાહ આપવાનું લાગે છે? સૂચન શું લાગે તને? સર બસ એકદમ ખાલી આ સૂત્રો જે છે એ એક વખત વ્યવસ્થિત ભણી લેશે એટલે બધા જ ક્વેશ્ચન બહુ ઈઝી છે. હા, સૂત્રો એ લોકોએ એકદમ કંઠસ્થ કરવા પડે તો વાંધો ના આવે. સૂત્રો એ લોકો એકદમ કંઠસ્થ કરવા પડે. એટલે પહેલું તો એક સિમ્પલ સજેશન છે કે જેટલા સૂત્રો છે એ 3 વાર લખવા, અને બાજુમાં નોંધ લખી સમજીને. એટલે સૂત્રો 3 વાર લખી નાખવા, એટલે પછી કઈ બહુ વાંધો આવશે નહીં. બધા જ સૂત્રો લખી નાખવાના. પણ આપણે જે અત્યારે સૂત્રો જોયા ને એમાં માત્ર 2 ગણા જ હતા, A યોગ B, 2 ગણા જ હતા. પણ હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં જે આપણે જોવા જઈ રહ્યા છે એમાં 3 ગણા આવશે, A યોગ B યોગ C. એટલે 2 માંથી 3માં ગણમાં જઈશું તો પણ બેઝિક રિક્વાયરમેન્ટ એવી છે કે જો 2 ગણના સૂત્ર આવડતા હશે તો જ 3 ગણના સૂત્ર સમજ પડશે અને તો જ આવડશે. એટલે સૌથી પહેલા આજે આપણે 1.6 માં તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે 3 ગણના સૂત્રો હજી લીધા નથી, માત્ર 2 ગણના સૂત્રો લઈને 1.6 પૂરું કર્યું છે. આજનો જે આપણો પ્રવાસ છે આપણે અહીંયા પૂરો કરીએ, અને હોમવર્કમાં તમારે સૂત્રો 3 વાર લખવાના, સૂત્રો 3 વાર લખવા, પછી 1.6 સંપૂર્ણ ઉદાહરણ સાથે ગણવું. ઉદાહરણ સાથે એટલે 1.6 ની પહેલાના અને 1.5 ની પછીના. 1.5 અને 1.6 વચ્ચેના જે ઉદાહરણો છે એ ઉદાહરણો 24 થી શરૂ કરીને 27 સુધીના ઉદાહરણ 24 થી શરૂ કરીને 27 સુધીના ઉદાહરણ ગણવા. ચેપ્ટર પત્યા પછી તમને અમે ચોપડીની બહારના એક્સ્ટ્રા દાખલા અને MCQ, ચોપડીની બહારના એક્સ્ટ્રા દાખલા અને MCQ પણ કરાવીશું. સૌથી પહેલા તમારે ચોપડી એકદમ સંપૂર્ણ કંઠસ્થ કરવી પડે, કારણ કે બોર્ડની એક્ઝામમાં 85% ચોપડીના આધારિત હોય છે. બરાબર ને નવનીત? ક્લિયર છે ને? યસ. સારું, ચલો આજનો પ્રવાસ પૂરો કરીએ. થેન્ક યુ. સ્ટોપ રેકોર્ડિંગ.